જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે તમારી તબિયત? સારું જોઈએ આપણને શું પાણા પડે. હા, અને આદિભાઈ છે? લે પહેલી વાર આદિનું પૂછ્યું, ન તો તું અહીં આવી ને એટલે પેલા મીરાનું પૂછ. મીરા ભાભી છે? મીરા ભાભી ક્યાં ગયા છે? આદિ જેટલું ધ્યાન નથી રાખતો એટલું તું રાખ, એટલે તારે બીક લાગે, બીજું કઈ નહીં. ના ના, એવું કાંઈ નથી. એ તો પેલા તો એમ જ કે ને કે એવું કાંઈ નથી. તને હું નથી જાણતી, તું એ હું કામ આવ્યું છો એ? આદિભાઈ ઓફિસે ગયા છે કે હજી કરે છે? મીરાએ ફોન ન ઉપાડ્યો એટલે તાર ધક્કો થયો અહીંયા. આદિ નંબર તાર પાસે નથી તો તું ફોન કરીને પૂછી ન થકતો કે તમે ઓફિસે ગયા કે ઘરે છો કે શું કરો છો? અને આમાંય આદિ જાય એ તો તને પહેલા ખબર પડે ને કે આદિ ગયો. હા, કેવી વાત કરો છો તમે? જેવી તમે સાંભળવા માંગો છો, જેવી તમને સાંભળીને મજા આવે છે, જે તમે કરો છો. મારે થોડુંક મીરા ભાભીનું કામ હતું. આવી ગયો ને લાઈન ઉપર? હતો ને આજ શું કામ છે તારે મીરાનું? હા, એણે હાડી એક ઓલી લીધી છે ને, એવી સ્વીટીને લેવી છે એટલે. આ તો આવડું મોટું સુરત પડ્યું અને અહીંયા હાડીઓ જો એવી મળી જાય. મીરાએ લીધી ને એની કરતા 4 ગણી હારી મળી જાય, અને એના ઈ ભાવમાં. તો એને જ્યાંથી લીધી ને હતી. અને મીરાએ પહેરી એવી જ હાડી સ્વીટીને પહેરાવી એવું જરૂરી છે? નહીં, આ સ્વીટીએ કીધું હતું કે આ મીરા ભાભીને કહેજો. સ્વીટીએ કીધું હતું કે તમે કીધું હતું? કે આ મીરાએ જે સાડી પહેરી હતી બહુ મસ્ત લાગતી હતી મીરા ઉપર. સ્વીટી, હવે તારી હાટું હું આવી જ સાડી લઈ લઉં એટલે તારામાં મને મીરા જ દેખાય. ના ના, આ કેવી વાત કરો? એવું કાંઈ નથી. એ હાડી સ્વીટી પહેરે તો સ્વીટી વધારે સારી લાગે. વધારે સારી લાગતી હોય તું અહીંયા ધક્કા ખાતો હોય હે? બોલ ને, કા બોલતી બંધ થઈ ગઈ? સાચું કહી દીધું એટલે તને એમ કે મને કઈ ખબર નથી પડતી? આટલા વર્ષ પાણીમાં નથી કાઢ્યા. ના ના, આ તમારા મનનો વહેમ છે. અને તું આટલા વાગે આવ્યો, પણ હું તો દરરોજ આટલા વાગે મંદિરે હોઉં છું. એટલે દરરોજનો ટાઈમ છે? આજ તો મને ઘૂંટણ દુખતા હતા તો હું વળી મંદિરે ન ગઈ. કાંઈ પણ કામ હોય ને તો આદિને ફોન કરી દેવાનો કે ભાઈ મારા તકલીફ છે, મારા કામ છે, એમાં ઘર લગી ધક્કો ન ખાવાનો. પાડોશી હાચા, તમે બે દોસ્તારે હાચા, પણ આ કોઈ બોલાવે કે ન બોલાવે, કોકના ઘરમાં વહી ને સારું ન લાગે. આ તમે આટલા મહિનાથી આટલા વર્ષથી આ રહ્યો છો, આમ કોઈ દી આવ્યા તમારા ઘરે? મીરા આવતી હોય, આદિ આવતો હોય ક્યારેક ક્યારેક, પણ મને એવી ટેવ નહીં કોઈના ઘરે ખોટી રીતના બેહવા જવાની. સમય હોય જવાય, પણ હાવ દરરોજ નહીં. આદિ મારો મિત્ર છે એટલે. આ તો મિત્રતાના સંબંધ ગલ્લા સુધી હોય, ઘર સુધી ન હોય. અને આ મિત્રતાના સંબંધને તો કંઈક વધારે પડતો જ તમે ભાવ દઈ રહ્યા છો. ના ના, મીરા ભાભીને બોલાવો ને, કામ છે મારે. શરમ જેવી જાત છે હે? કઈ ધરતી ઉપરથી આવ્યું છો મને એ નથી ખબર પડતી. અને એમ કહું છું કે મને બધી વાતની ખબર પડી ગઈ છે, એમ છતાંય તમે હું થોડું આવું કરી શકું? તું બધું કરીએ, તારું મોઢું જ કે તારે કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું. તું દરેક વસ્તુ કરીએ. એ હા, આવું તું વેતો પડજો અહીંયા ઘરેથી. એ આવું છું, ઉભા રહ્યો, મંદિરે જવું છે મારે. મીરા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારા હાહુ તો કેવા છે? મારી ઉપર શંકા કરે છે. ભાઈ, મેં બધી જ વાત સાંભળી. ખબર છે મને, મારા સાસુને એમ લાગે છે કે મારી અને મારી વચ્ચે, પણ જો એમનું મગજમાં ન રહ્યું. એમનો સ્વભાવ થોડો તેજ છે, પણ દિલના બહુ ચોખ્ખા છે મારા સાસુ. જ્યારે હકીકત ખબર પડશે ને ત્યારે બધું ઠીક થઈ જશે. કાલે સ્વીટીને લઈને તમે હોસ્પિટલ ગયા હતા તો ડૉક્ટરે શું કીધું? અશોકભાઈ, કયા મોઢે આ વાત કરું એ સમજાતું નથી મને. જો તમે થોડી હિંમત રાખજો, પણ
સ્વીટીને બહુ વધારે પડતી પ્રોબ્લેમ છે. હા એટલે આમ ખુલ્લી વાત કરો ને, મને આમાં કાંઈ નથી સમજાતું. તમે બોલો ને એમાં. અશોકભાઈ, સ્વીટીને કેન્સર છે. એટલું જ નહીં, લાસ્ટ સ્ટેજ પર છે કેન્સરના. ડૉક્ટરે કહ્યું કે જેટલી થાય એટલી સેવા કરો, ધ્યાન રાખો, એને પ્રેમ આપવાની કોશિશ કરો, કારણ કે હવે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. અરે પણ ડૉક્ટરને કહેવાય ને કે જેટલા રૂપિયા થાય ને અમે આપશું. અશોકભાઈ, ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, સાક્ષાત ભગવાન તો નહીં કે આપણે એને પૈસા આપીએ અને માણસનો જીવ આપણને પાછો આપી દે. એ લોકો કોશિશ કરે છે, સારી દવાઓ આપે છે, ટ્રીટમેન્ટ આપે છે, પછી એમનાથી જેટલું થતું હોય એટલું જ કરી શકે ને. હા, અને બીજું એ કે હું તમને શું કહું છું કે આ વાત સૃષ્ટિને ખબર ન પડે એનું ધ્યાન રાખજો. કેવી વાત કરો છો અશોકભાઈ? એના શરીરમાં આટલું બધું દુઃખ હોય તો એને ખબર નહીં પડે? આજ નહીં તો કાલ આપણે કહીએ કે નહીં, પણ સ્વીટીને ખબર તો પડશે જ. એને એમ કહેવાનું કે નાની ગાંઠ છે, આ કેન્સરનું નામ જ ન આવવું જોઈએ. સારું, તમારી એવી ઈચ્છા છે ને તો હું કોઈને કંઈ નહીં કહું, પણ જો બની શકે ને એટલું એનું ધ્યાન રાખો, પ્રેમ આપવાની કોશિશ કરો, એની સાથે રહો. કોને ખબર કે ઈશ્વરે આ પ્રેમ ક્યાં સુધી લખ્યો છે. હા, પણ આ શું કહું, મેં તમને મોકલ્યા અરે મને એમ હતું કે કાંઈ વધારે પડતું નહીં હોય, પણ આ તો એની જિંદગીનો સવાલ થઈ ગયો. અને ડૉક્ટરે બીજું કાંઈ નથી કીધું કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ તો સારું થઈ જાય. અશોકભાઈ, મેં કહ્યું તો ખરા કે એ લોકો જેટલી બને એટલી કોશિશ કરે છે ને, ચિંતા ન કરો, જરૂરથી બધું ઠીક થઈ જશે. ભલે. પાછું કેદી જવાનું? 2 દિવસ પછી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારા અશોકભાઈ. આટલો ગુસ્સો કરો છો? શું થયું? તને નથી ખબર શું થયું? અચ્છા, અશોકભાઈ વાળી એની એ જ વાત. હું દરરોજ મંદિરે જાઉં છું ત્યારે દરરોજ અહીંયા આવીને બેસે છે કે શું? આદિ આમ ઓફિસે જાય, એને ખબર પડે, રહે છે તો એક જ સોસાયટીમાં ને, એટલે ખબર પડે કે આદિ તો ગયો, એટલે તને મળવા માટે અહીંયા આવી જાય છે. મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો. આ તો સાચું શું છે તું સમજાવ ને. મમ્મી, જો હું સાચી વાત તો કરી દઈશ, પણ વાત કર્યા પછી તમે કેવું રિએક્શન આપશો ને એ મને નથી ખબર. મને ખબર છે કે તારા હિસાબે વાળી ચોડીને કંઈક તો એવું ગોઠવ્યું જશે કે જેના ઉપર તને એમ છે કે મારી સાસુ આમ આંધળો વિશ્વાસ કરી લેશે. એટલે દરેકે દરેક હરકતથી હું વાકેફ છું. મમ્મી, અશોકભાઈની વાઈફને કેટલા દિવસથી મજા નહોતી. અચ્છા, પણ આ તો વાયરલ હશે ને, અત્યારે વાતાવરણ જ એવું છે. તો અશોક દવાખાને લઈ જાય ને તો અને કોણ દોઢી ડાઈ કરે દવાખાને લઈ જવા માટે? પૂરી વાત તો સાંભળી લો. આ તો 2 દિવસ પહેલા ગઈ હતી ને, શું હતું કે ચલ કેન્સર છે એને. મમ્મી, ખરેખર મને ખબર જ હતી કે આ નાની અમસ્તી વાતને મોટી કરીને મારી સામે મૂકશે, જેથી કરીને તારા અને અશોકના રિલેશન ઉપર પડદો પડી જાય. નહીં જો છે ને, આદિ ગાંડો છે. આદિને આ બાબતે કંઈ જ ખબર નથી પડતી. આ તારા ભોળા ચહેરા ઉપર, ભોળા વર્તન ઉપર એ વિશ્વાસ કરશે, હું નહીં. અને એક દિવસ આ અશોકનો પર્દાફાશ તો હું જ કરીશ, અને એટલો મારીશ ને કે જિંદગીમાં એણે વિચાર્યું પણ નહીં હોય કે મારી આવી હાલત થાય. તમે આવું વિચારી પણ કઈ રીતે શકો? વિચારી શકું ને, કારણ કે એની પત્નીમાં અને આદિની પત્નીમાં આસમાન જમીનનો ફરક છે. અરે તું આટલી સુંદર છે, વ્યવસ્થિત છે, ને એની પત્નીને જો તો કોઈ પણ વ્યક્તિ વિચારે ને, એટલે તો સવારમાં અહીંયા આવી જાય છે. બીજો કઈ કામ થતો તો છે નહીં એને. કોણ વિચારે આવું? જેના મગજમાં કચરો ભર્યો હોય એને આવા વિચાર આવે કે એની પત્ની દેખાવડી નથી અને હું દેખાવડી છું એટલે મારી પાસે આવે છે. તો કદાચ તારો સ્વભાવ સારો છે એટલે તારી પાસે આવે છે. નહીં મમ્મીજી, તો કહ્યું એ જ વાત સાચી છે. સ્વીટીને કેન્સર છે, લાસ્ટ સ્ટેજનું.
કેટલા દિવસથી હું એને હોસ્પિટલ એટલા માટે લઈ જાઉં છું કારણ કે અશોકભાઈને ખબર છે આ વાત એને હિંમત નથી થતી એમનાથી. અરે પોતાની પત્નીને દવાખાને લઈ જવાની હિંમત કયા પતિમાં ન હોય. અને તો બાયલા જેવો કહેવાય ને. અને આમ પણ તને શું કામ હાથો બનાવે છે? અને કદાચ તને લઈ જ જવી છે તો તને ને આદિને શું કામ સાથે નથી લઈ જતા? તને એકલીને શું કામ મોકલે છે? એક જ વસ્તુ મને ચોખ્ખી ચોખ્ખી દેખાય છે. સ્વીટીના મનમાં તારી પ્રત્યે હમદર્દી ભરીને તમને લોકોને નજીક રાખવા માંગે છે જેથી કરીને એ પણ તારી નજીક રહી શકે. બસ કરો મમ્મી, કેવું કેવું બોલો છો તમે મને. તમને જરાય વિચાર નથી આવતો ને, કારણ કે હું આ વસ્તુ છેલ્લા 3-4 મહિનાથી જોઈ રહી છું. દૂર રહેતા હતા ને ત્યાં લગી શાંતિ હતી. જ્યારથી આપણી સોસાયટીમાં જ રહેવા આવ્યા છે ને ત્યારથી તો જીવવાનું હરામ કરી નાખ્યું છે. તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો? કહું છું, ચોખવટ ભરી વાત કરું છું, છતાં પણ તમે આવું બોલો છો. સ્વીટીને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. એ જ વાત માટે અશોકભાઈ અને હું અવારનવાર મળીએ છીએ. બાકી મારે અશોકભાઈનું શું કામ? કેમ અશોકભાઈના કુટુંબ કબીલામાં કોઈ નથી? તું એક જ એવી એની શુભચિંતક છે કે તારે જેના ઘરે જવું પડે, એને દવાખાને લઈ જવા પડે? હા, કોઈ છે જ નહીં આગળ પાછળ. અનાથ છે, અનાથ આશ્રમમાંથી બે આવ્યા છે. છોડો મમ્મી, તમારી સાથે કોઈ વાત કરવી ને એ ખોટી વાત છે. સાચી વાત છે, કારણ કે મારી સાથે વાત કરીને તું મને બનાવટ કરીશ ને હું બનીશ નહીં, અને આદિ બની જશે. આટલો ફરક છે મા દીકરા. આજ નહીં તો કાલ તમને જરૂર ખબર પડશે કે હું ક્યારેય ખોટી હતી જ નહીં. મારી આ ખાડે પડદા આવી ગયા છે મમ્મી. દરેક વ્યક્તિ આવું જ કે ચોરી કરી હોય ને તો આવીને એમ ન કે હા મિલોડ મેં જ ચોરી કરી છે, ચલો મને આપી દો નિવેડો. એમ જ કે મેં નથી કરી. પછી જ્યારે પોલીસના હાથનો માર ખાઈ ને પછી કે હા ભૂલ થઈ ગઈ હતી ને આવું હતું ને તેવું હતું. સારું, તો તમે આ વાત નહીં માનો? નહીં. ઠીક છે, તો પછી હવે તમે મારા ચરિત્ર પર શંકા જ કરો છો તો એ જ રહેવા દો. છે રહેવા દેવાનું, તને શું વાંધો હોય? કંઈ જ વાંધો નથી, તમે કરી શકો છો. જાય છે કે આ ઘરના કામ કોણ કરશે? અત્યાર સુધી તો મેં કર્યા ને, કારણ કે તમે તો દુઃખ લેવામાં બેઠા હતા. ઠીક છે, તમે રહેવા દો, હું બધા કામ કરી નાખીશ. તો કરો મમ્મી. બસ હવે એક ને એક વાત ક્યારના કરીએ જાઉં છું. આ બરફની ડીશ 3 દિવસથી ઉપર પડી છે, તને પાણી ભરીને અંદર મૂકવાનો સમય નથી અને તને ગામના દુઃખ જોવાનો સમય છે. અરે પેલા ઘરમાં ધ્યાન આપ, પછી બહારના કામ કરજે. હે ડીશ તૂટી ગઈ છે, પાણી ભરીશ ને તો. હા તો અહીંયા શું કામ રાખી છે? તૂટી ગયેલી વસ્તુને અહીંયા રાખવાનો કોઈ મતલબ છે ખરો? આપણા ઘરમાં ડસ્ટબિન નથી છે તો પણ વાત જાણે કે એમ છે અશોકભાઈની વાઈફને 3જા સ્ટેજનું કેન્સર છે એટલે તારે દવાખાને જવું પડે છે, અને દવાખાનામાં અશોકભાઈમાં આ બધાયમાં તને ટાઈમ જ નથી મળતો કે તું ઘરમાં ધ્યાન આપ. મારે આ બાબતે હવે આદિને વાત કરવી જ પડશે, કારણ કે મને લાગી રહ્યું છે કે આ આદિ આ વાતથી અજાણ છે. પણ અત્યાર સુધી તો મેં આ વાત કરી જ નથી અને કરવા માંગતી નહોતી. પણ આજે મારા મંદિરે જવાના સમયે એ આવીને બેઠો. એને તો બિચારાને એમ જ હોય ને કે હું સત્સંગ કરવા ગઈ છું. બસ કરો મમ્મી, પાછળથી તમારો આ સત્સંગ ચાલુ હોય. આદિને કહેવાની શું જરૂર છે? કેવું પડે એમ છે. એ તો તારી ઉપર આંધળો વિશ્વાસ કરે છે ને. હવે આંધળા વિશ્વાસનું પરિણામ સાવ આંધળું આવે ને બેટા, એની કરતા કહી દેવું વધારે સારું. કામ પતાવ, ચા બનાવીને આપી જા. સમય મળે તો જ આપજે, નહીંતર અશોકભાઈની વહુને પાછું લઈ જવાનું હશે તારે તો. આજે આદિ આવે ને એટલે બધી વાત કરી જ દેવી છે. આદિને અંધારામાં રાખ્યો છે અત્યાર સુધી. આ છોકરો આવી તો જાય છે પણ ક્યાં ખોટી થઈ ગયો હશે. આરી જેમ વાતુડિયો રહ્યો ને, કોઈની આરે વાતો કરવા બેસી ગયો હશે. આદિ, હા અહીં આવ, બેસે. બોલો ને મમ્મી, શું તને કામ ખબર છે ઘરમાં શું થઈ રહ્યું છે? શું થયું? આખો દિવસ બસ ઓફિસ ને ઓફિસ ન હોય. અરે ઘરમાં પણ થોડું ઘણું ધ્યાન આપવું પડે. ધ્યાન આપું જ છું ને. હા, તમે મને કઈ કામ ચીંધ્યું હતું, હું ભૂલી ગયો છું કઈ? કામ સિવાયના બીજા ઘણા કામ હોય, મને ખબર છે. અરે હું આવી રીતે સમજાવીશ ને તો તું જરાય સમજવાનો નથી. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખ. અશોક ફરીવાર ઘરે આવ્યો હતો. હા, એની આટલી હિંમત સમજાતું નથી કે આ ઘરમાં શું કામ આવતો હશે? કઈ પણ કામ હોય તો મને ફોન કરી દેવાય કે નહીં? હિંમત તો વધે જ ને, કારણ કે તમારા ધર્મપત્ની આમાં સાથ આપે છે ને. એટલે મારે થયું એવું, એનું બરોબર આવવું
અને આજે મારે મંદિરે મોડું જવાનું હતું એટલે હું તો ઘરે જ હતી. એને ખબર નહોતી કે હું ત્યાં બેઠી છું. બસ એ મીરા મીરા કરતો અંદર આવ્યો અને જોઈ ગયો મને. હા તો એના મોતિયા મરી ગયા. પણ હવે થાય શું? હવે બાજુવાળા સવિતામાંથી મને મંદિરે જવા બોલાવવા આવ્યા તો મારે ત્યાં બેસાય એ નહીં અને કંઈ કહેવાય એ નહીં, એવી હાલત હતી મારી. મારે એ બંનેને એકલા મૂકીને જવું પડે. શું તમે જતા રહ્યા હતા? તો હું શું કરું? સવિતા માસીની સામે એમ કહું કે આ ત્રીજા ઘરવાળો અશોક અમારા ઘરે આવીને બેઠો છે અને મારી મીરાનું આવું બધું ચક્કર ચાલે છે એમ? અને કેટલી વાર ના પાડીએ છીએ કે ઘરમાં કોઈ ના હોય તો કહી દેવાનું એને. અને એવું તેને શું કામ પડે છે કે ઘરમાં આવે છે? શું કામ ના પાડે? પણ શું કામ ના પાડે? કારણ કે બાનું જેવું લઈ લઈને આવે છે. તને ખબર છે આજે શું બાનું કાઢ્યું? મીરાએ જેવી સાડી લીધી છે ને એવી જ સાડી એને સ્વીટી માટે લઈ. કારણ કે મીરા પહેરે એવું સ્વીટીને પહેરાવવું પડે ને તો જ મીરા જેવી દેખાય. આ બધી વસ્તુને આ બધા પેતરા લઈને આવ્યો તો ઘરે. મને તો મન થાય છે કે અત્યારે જ એને જઈને બે ઝાપટ મારી દઉં. બીજી વાત, તારી પત્નીએ મને એવું કીધું કે એટલા માટે એ અહીં આવ્યો હતો કે એની પત્નીને 3જા સ્ટેજનું કેન્સર છે અને આ મેડમ એને દવાખાને લઈ જાય છે. અને વિચાર કર, બંનેના જવાબ અલગ અલગ છે. સમજ નથી પડતી કે એ લોકો આપણને શું સમજે છે. કેન્સર છે તો દવાખાને લઈ જાને એને. અહીંયા મારા ઘરે શું દાઢ્યું છે અને આ શું મદદ કરવાની એની? હું એક તો કહું છું કે એની આગળ પાછળ કોઈ છે નહીં, અનાજ છે. અને કોઈ પણ પત્ની બીમાર હોય તો પતિ દવાખાને લઈ જાય. કઈ ત્રીજા ચોથા ઘરવાળી બાઈ થોડી લઈ જાય. આ તો બહુ ખોટું કરે છે. હા, મીરાને મેં પહેલા પણ કહ્યું હતું કે અશોક સાથે વાતચીત ના કરતી. જો આ મને પણ નથી ગમતું અને મમ્મીને પણ નથી ગમતું, છતાં પણ એની આટલી હિંમત થઈ કે અશોક સાથે વાત કરે છે, આ ઘરમાં આવે છે અને આવા બહાના બતાવે છે. તને શું લાગે છે મીરા તારી બધી વાત માને છે? હા, અને માનતી હોત તો કદાચ આમ તો ન જોત ને, માની લેત. એક વખત મીરા અને અશોકની વાત એક થાત ને તો હું માની લેત. આ સાડીની વાત કરે છે, પેલા મેડમ કેન્સરની વાત કરે છે, કંઈક ભેગું તો થવું જોઈએ કે નહીં? હા, તમારી વાત સાવ સાચી છે. આ લોકો આપણાથી વાત છુપાવે છે. અને આમ પણ તું અને અશોક તો બાજુમાં જ ઓફિસમાં બેસો છો ને? હા, તો પછી તારે ઓફિસે આટલા વાગે જવાનું અને એ મોડો જાય તો ચાલે? આવી તે કેવી નોકરી એવી? અને એને કઈ પણ તકલીફ હોય તો મને કહેવાય ને. આજ દિન લગીને એને મને તો કહ્યું નથી કે એની વાઈફને કેન્સર છે. હોય તો તને કે ને, આ તો બાનું છે અને બાનું તો ઘડીએ ઘડીએ બદલ્યા કરે. પણ હોસ્પિટલ જેવું બાનું કોઈ નહીં. હા આદિ, કોઈ ના જ ન પાડી શકે. એમ જ કેવું પડે કે હા કઈ વાંધો નહીં, જા. સાચું કહું ને તો તું તારા કામ ધંધામાં વ્યસ્ત છે ને તારી બાયડી. હા, સમજી ગયો, બરાબર સમજી ગયો તમે શું કહેવા માંગો છો. આ ઘરની ઉપાધિ, આ મીરાની ચિંતા તમને કોરી ખાઈ છે. એટલા માટે જ જો મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, હું છે ને એને પિયર મોકલી દઈશ, આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો હવે આ મારી વાત નહીં માને કે પછી આવી જ રીતે અવારનવાર જો અશોકને મળતી રહેશે અને અશોક જો હવે આપણા ઘરમાં આવશે તો હું મીરાને કહી દઈશ કે તું નીકળી જા મારા ઘરમાંથી. પણ સમાજમાં આબરૂ તો આપણી જ જશે ને. કંઈક એવું કરવું પડશે. લાકડી પણ ન તૂટે અને સાપ પણ ન મરે. સારું, તમે જે કહેશો ને કરવા માટે હું તૈયાર છું, પણ આનું કંઈક તો નિરાકરણ કરવું જ પડશે ને. આ મારી ધર્મ પત્ની છે અને પત્ની કહેતા પણ મને હવે શરમ આવે છે. કામ જ એવા છે. આવતાની સાથે ઘરમાં કોઈ દિવસ શાંતિ નથી હોતી. મને તો એમ હતું કે તમે કઈ કામ માટે થઈને અહીંયા બેઠા હશો, પણ હવે ખબર પડી કે નહીં, અમે તો ચિંતામાં અહીંયા બેઠા છે. બેસું જ ને ચિંતામાં. 3 દિવસથી ફ્રીજ ઉપર તૂટેલી ડીશ એમને એમ પડી છે, પણ મેડમને એ કચરામાં ફેંકવાનો સમય નથી. ક્યાંથી સમય હોય? આખો દિવસ ફોનમાં ને ફોનમાં. કામ હું કરું છું ઘરના. તમે કરો છો? આવું છું. આવું શાકભાજી વાળો આવ્યો છે. અચાનક એટલું બધું પેટમાં કેમ દુખાવું પડે છે? સ્વીટી, અશોક, પણ નહીં, તું આરામ કર.
તમે કેટલા સારા છો, મારું કેટલું ધ્યાન રાખો છો, પણ અશોક હા તમારે આજે સાચું બોલવું પડશે હો. અરે હું હાસું બોલવું પડશે. હા, મને અચાનક જ પેટમાં આટલો દુખાવો ઉપડે છે. મને કઈ સમજાતું નથી કે કઈ કારણ વગર તો પેટમાં દુખાવો ના ઉપડતો હોય ને. હવે હોસ્પિટલ પણ ચેકઅપ થઈ ગયું છે, રિપોર્ટ્સમાં શું છે મને કાંઈક તો કયો. અરે રિપોર્ટમાં શું હોય, આ 2 રિપોર્ટ કરાવ્યા, એકમાં ગાંઠ આવી છે અને એકમાં આંતરડામાં હોજો સડી ગયો છે અને એ પાણીની ગાંઠ છે, એમાં કઈ ઉપાધિ જેવું નથી. પણ ગાંઠ એટલે એટલે મને દુખાવો થાય છે તો હા ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હશે ને. હા 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 થોડાક ટાઈમ પછી ઓપરેશન કરવાનું છે. મને અરે પણ જો તને આરામ કરવાનો કીધો છે તો આરામ કર ને. આરામ કેટલો આરામ કરું જ્યારે મને ખબર જ છે કે મને આ બીમારી છે. હવે મારાથી આ છે ને સહન નથી થતું. બીમારી છે પણ ડોક્ટરે દવા આપી છે ને તો સારું થઈ જાય. આ દુખાવો છે ને એટલે જ હમણાં ઓપરેશનની ના પાડી છે, સમજી તું? સાચે દુખાવો છે એટલે ઓપરેશનની ના પાડી છે? હા પણ આવા કેસમાં તો ડોક્ટર જલ્દીથી જલ્દી ઓપરેશન કરતા હોય છે, મેં તો એવું સાંભળેલું છે. ના ના, એ તારા મગજનો વહેમ છે, એવું ન હોય. આ તને દુખાવો થાય છે ને એટલે બધું તારે મગજમાં આવે છે. જોશો પાક્કું આ જ વાત છે ને? તમે મારીથી કંઈ છુપાવતા નથી ને? હું તમારું મોઢું જોઉં ને ત્યાં મને ખબર પડી જાય. આ કેવી વાત કરે છે, હું તારાથી કઈ વાત છુપાવું? હા, અને જો મારી વાત સાંભળ, આ છે ને બધું સારું થઈ જાય એટલે આપણે ઉપાધિ નહીં કરવાનું. હા, ઉપાધિ મને તમારી થાય છે, મારી નહીં. કેમ કે આ વસ્તુ જો ખોટી નીકળી ને અશોક તો હું તમને કોઈ દિવસ માફ નહીં કરું. અરે ખોટી નીકળી એટલે? ખબર નહીં મને કેમ એવું લાગે છે કે તમે ખોટું બોલો છો. હું ખોટું બોલું અને તારી હારે કોઈ દિવસ નહીં. આપણા લગ્નના એટલો સમય થયો, કોઈ દિવસ તારી હારે ખોટું બોલ્યો? હા તો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ હોસ્પિટલ જ છે. આપણે ઓપરેશન કરવા જાવી ને ત્યારે એ રિપોર્ટ આપણને આપશે. આવું કેવું હોસ્પિટલ છે ઓપરેશન કરવા જઈએ ત્યારે રિપોર્ટ આપે? મને છે ને કંઈક શંકા જાય છે. અરે શંકા, તું દુખે છે ને? દુખે છે, તું આમ બેઠી થાય તો વધારે દુખ છે. સારું, જેમ તમે કહો એમ. હા, અને દવા છે ને દવા ટાઈમે લઈ લેવાની, હું કહું? હા, અને ખોટી ઉપાધિ નહીં કરવાની, એમાંય ડૉક્ટરે કીધું છે. ઉપાધિ તો થાય જ ને અશોક. હા, જો ને આ ક્યાંથી અચાનક બીમારી આવી ગઈ. બાકી ખબર છે ને હે આપણે બંને કેવા રહેતા, એકદમ સુખ અને શાંતિથી હસી ખુશીને. મને નખનોય રોગ નહોતો અને અચાનક જ્યારે ઓપરેશનનું બધું સાંભળું છું ને મને બહુ જ દુઃખ થાય છે. અરે ઓપરેશન થઈ જાય પછી મહિનોથી આરામ કરવાનો, પછી પાછી તું પહેલા હતી એવી થઈ જઈશ અને પછી આપણી બંને ફરવા જઈશું. હા, એ બધી વાત સાચી છે, પણ આવી રીતના ને પથારીમાં રહેવું ને એ મને મજા નથી આવતી. તમને ખબર છે ને મારી આદત તો, મને પથારીમાં રહેવું જરાય ના ગમે. કાંઈકનું કાંઈક કામ કરવાની મારી આદત છે અને આ અચાનક પેટમાં જ્યારે દુખાવો ઉપડે છે ને તો મારીથી સહન જ નથી થતું કે હું ઊભી થઈ શકું. હા, જો એ બધું સારું થઈ જાય હો. અને તું કે મને કામ કરવાનું હોય તો વધારે ગમે. હવે તારે એક જ કામ છે, તારે છે ને ટાઈમે દવા લઈ લેવાની, સમજી? અને તને ખબર છે આપણે એકવાર સોપાટી ગયા ત્યારે કેટલી મજા આવી હતી? હા, મને બધાય જૂના દિવસો યાદ છે. એટલે જ વધારે દુઃખ થાય ને કે આવી અવસ્થામાં હું કોઈ દિવસ પહોંચી નથી ને અચાનક આવું આવે. અને એ તે જે વ્યક્તિને આખો દિવસ કામ કરવાની આદત છે એને તો પછી એનો ટાટિયો થોડી બેડ ઉપર ટકે. હા, તારી વાત સાચી છે. પણ આજે તમારે ઓફિસે નથી જવાનું? નહીં, આજ રજા છે.
મને સારું છે, એટલી બધી કઈ તકલીફ નથી. તમે ઓફિસે મારી લીધે થઈને રજા ના પાડો. અરે ઓફિસે આજે રજા જ છે. અચ્છા, એવું છે. હા, અને હું કહું આજ તારે ખીચડી ખાવી છે ને, તો હું બહાર જઈને બનાવડી આવું. આપણે બાજુમાં પાડોશી તો હારા છે, એની ઘરે જઈશ. તમને ખબર છે ને, મને ખીચડી ખાવી જરાય ગમતી નથી, પણ શું કરું હવે? હા. ડોક્ટરે ખીચડી ખાવાની કીધી છે. હા, અને બીજું એ કે શાક હમણાં ના પાડી છે, તેલવાળી કોઈ પણ વસ્તુ નહીં. હા, એટલે પછી ઓપરેશન થઈ જાય પછી મહિના દિવસ પછી તું બધું ખાઈ શકીશ. પાક્કું ને? અરે પાકું જ હોય ને, એટલે તું જેમ ધ્યાન રાખીશ ને એમ જલ્દી હારી થઈ જઈશ. હા, તો હવે તું આરામ કર, હું બહાર જતો આવું. જલ્દી આવજો. હા. આજે રજા છે ને, તો આખો સમય મારી યાર જ કાઢજો. અરે હા, આ રજા છે એટલે નહીં, પણ 7 ભાવ સુધી હું તારી હારે જ છું, સમજી તું? હા, હવે તું આરામ કર, સરખી રીતે હોઈ જા. હા, હે ભગવાન, થાકી ગયા હો ભાઈ. આ ઉંમરે કાંઈ થાય નહીં, થોડુંક હાલવું હોય તો હલાય નહીં. હા દાદા. હા બેટા. હા, ક્યાં ગયા હતા તમે? આ જો ને બેટા, મંદિરે ગયો તો ઘરે આવતો હતો તો રસ્તામાં થાક લાગ્યો તો અહીં બેસી ગયો. દાદા, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. હા હા, ભગવાન આપણી જ કેમ પરીક્ષા લેતો હોય છે? અરે બેટા, ભગવાન છે ને હાસા માણસ હોય ને એની જ પરીક્ષા લે. સ્વીટીને તો ખબર નથી કે એને આવી બીમારી છે. ને તું એને વાત પણ નહીં કરતો હો બેટા. અરે ના ના, આ એને વાત કરું ને તો એ આખી ભાંગી જાય. આ ભગવાને જેટલા શ્વાસા બાકી લખ્યા છે એટલે લે, બીજું તો શું કરવું આપણે? હા હા, મેં તો ડૉક્ટરને બધી વાત કરી કે ભલે ગમે એટલો ખર્ચો થાય, આ સ્વીટીને સારું થઈ જાય ને એવું કરો. ડૉક્ટરે કીધું કે હવે તો બધું હા ભગવાન ભરોસે છે, અમે દવા આપી છે એ પાવ. હા બેટા, ડૉક્ટરની વાત સાચી છે. તો પૈસા ખર્ચે માણસ સારું થઈ જતું હોય તો રૂપિયાવાળા હોય એ શું કામ બીમાર પડીને મરે? આ તો એક આશ્વાસન માટે એક આધાર છે દવાનો. તમારા નસીબમાં હોય તો બસો, બાકી તો બધું ભગવાનની ઈચ્છા હોય એ મુજબ થાય, બીજું શું કરવું? હા, ને તમે કાંઈ વાત નહીં કરતા હો. હા બેટા, હું થોડો વાત કરું કે બેટા તને આવી બીમારી છે એમ. અને ખબર નહીં આવું કેમ થાય છે. નહીંતર આપણે કોઈ દિવસ કોઈનું કાંઈ બગાડ્યું નથી. બગાડ્યું છે દાદા? આપણે નથી બગાડ્યું બેટા, પણ આ બધા છે ને કર્મોના લેખા જોખા હોય. કયા જન્મે આપણે કેવા કર્મ કર્યા હોય અને કયા જન્મે નડે ને એનું કાંઈ નક્કી ન હોય. હવે તો ભગવાન બધું સારું કરી દે તો સારું. એની સિવાય કાંઈ આધાર નથી. જો બેટા, આપણે ઘણા માણસો એવા જોઈએ છીએ કે કાળા કામ કરતા હોય છતાં સુખ ભોગવતા હોય. અને આપણે ક્યારેય સપનામાંય કોઈનું ખરાબ નથી કર્યું, છતાં ભગવાને આ દિવસો બતાડ્યા છે. એનો મતલબ એ થાય છે કે કયા જન્મનું કર્મ કયા જન્મમાં નડે ને બેટા, એનું કાંઈ નક્કી નથી હોતું. હવે હવે મને બહુ ઓલું થાય છે. અને મેં તો બહારથી રૂપિયા મગાવ્યા છે, એ હવે આવ ખૂટી ગયા છે. હોસ્પિટલ પૈસા હજી ભરવાના બાકી છે. આ તો
આપણે આ અશ્વિનભાઈ છે ને એના ઓળખીતા ડૉક્ટર છે એટલે બાકી રાખે છે, નકર દવાખાને કોઈ બાકી રાખે? અને તારે સારું છે, તારા ભાઈબંધને પત્ની પાસે જાશો અને એ કંઈક થોડી ઘણી મદદ કરતા હોય તો સારું, બાકી તો ત્યાં જવામાં મને વાંધો નથી, પણ દાદા હા એના હાહુને ને એને કેવું થાય? આ ઘડી કે કેમ આવતો હોય છે? આ મીરાનું જ કેમ પૂછે છે? એ વાત એ હાચી બેટા, કારણ કે તારો ભાઈબંધ ઘરે ન હોય અને તું જા એટલે એને ખોટો વ્યામ પડે, આ બધું ખોટું થાય છે. પણ હવે એના સહારા વગર તો આપણે બીજો કોઈ સહારો નથી, તો કરવું પણ હું? દાદા એ વાત હાચી, અને બીજા કોઈને કઈ કહેવાય એવું નથી. છે સારું, હાલ હવે ઘરે તો જાય, તું એકલી મૂકીને આવ્યો છો ને. હા હા. આદિ, કેમ અહીંયા એકલા બેઠા છો? શું થયું? તારી સાથે વાત કરવા માટે જ અહીંયા બેઠો છું. હા તો બોલો ને, શું થયું? કાલ અશોક ઘરે આવ્યો હતો. હા, આવ્યા હતા અશોકભાઈ. તો શું કામ હતું એટલે આવ્યા હતા ને વાત કરીને જતા રહે? બેસીને નિરાતે વાત કરી. હા જ તો, હવે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એને બેસવાનું તો કેવું પડે ને. થોડી વાર બેઠા, વાત કરીને પછી ગયા. તને ખબર છે ને કે મને નથી ગમતું, છતાંય તે તું અશોક સાથે વાત કરે છે. હા, પણ તમને ન ગમવાનું કંઈ કારણ તો હોવું જોઈએ ને તમારી પાસે. સીધો સવાલ છે પણ જવાબ તો ઊંધો આપે છે. હા, હા, મમ્મીએ પણ કહ્યું કે અશોક આયા ઘરમાં ન આવવો જોઈએ. મમ્મીને પણ નથી ગમતું, છતાંય ખબર નહીં કેમ તારે અશોક સાથે શું એટલો લગાવ છે કે અવારનવાર અશોક અહીંયા આવતો રહે છે. મેં તમને વાત કરી નથી, પણ હવે કરી દઉં છું. મમ્મીને ખબર તો હતી કે મેં સ્વીટીની જે વાત કરી હતી એ. સ્વીટીને કેન્સર છે, એને હોસ્પિટલે જવાનું હોય છે, અવારનવાર જરૂર પડતી હોય છે માણસોની. તારી જ કેમ પડે છે? હા, આ વાતની જાણ એને મને પણ કરવી જોઈએ. તો મને તો નથી કહ્યું કે સ્વીટીને કેન્સર છે. નહીં કહ્યું હોય, ભૂલી ગયા હશે, કેવું નહીં હોય મને શું ખબર. તો તને જ કેમ કીધું? કારણ કે તું એની ખાસ છે, અંગત છે. કાલ સવારે કદાચ સ્વીટીને કઈ થઈ જશે, જતી રહેશે, તો તમારે બે લગ્ન કરવાના છે. શું બોલો છો તમે? હા, સાચું જ બોલી રહ્યો છું. હા, કેટલા ટાઈમથી ચાલી રહ્યું છે આ બધું? બસ કરો આદિ, બોલવામાં થોડી સભ્યતા રાખો. સભ્યતા ને તારી સાથે હા, જરાક તો શરમ તને આવતી નથી અને પાછી મને કહે છે. શરમની શું વાત કરો છો? અરે મારે અફેર હોત તો તમને શું લાગે છે? હું એને ઘરે બોલાવત, હા, બહાર મળવા જતી હોત. હા, તો બહાર પણ મળવા જતી હશે. હું બધે જોવા તો નથી આવતો ને કે તું એને ઘરમાં જ મળે છે કે બહાર. બસ હવે શરમ નથી આવતી. મમ્મીએ બે વાત શું કરી નાખી? તમે તો શક કરવા લાગ્યા છો મારા ઉપર. શક નહીં, હવે મને ખાતરી થઈ ગઈ છે. જો તને જરાક પણ આ ઘરની પડી હોત, મારી પડી હોત ને, તો તું બીજી વાર એને આ ઘરમાં આવવા પણ ન દે. મને કોઈ શોખ નથી કે એના ઘરમાં બોલાવીને બેસાડું. હમણાં ટોણા મારાથી સંભળાતા પણ નથી. મારાથી પણ નથી સંભળાતું. હા, કાલ સવારે કોઈ મને કહે છે કે તારી પત્ની અશોક સાથે ચાલુ છે તો તમારે જવાબ દઈ દેવો જોઈએ ને કે મને મારી પત્ની ઉપર પૂરો ભરોસો છે. પણ નહીં, તમે આવું કંઈ તો બોલી નહીં શકો ને, કારણ કે તમને પોતાને જ વિશ્વાસ નથી. પછી શું બોલી ત્યારે શકીએ જ્યારે તું સાચી હોય. આ ઘરમાં જ્યારે અશોક અવારનવાર આવતો રહેતો હોય, આજુબાજુ વાળા બધા જ જોતા હોય, ત્યારે એ લોકોને શું કહેવા જાવું? હા, મારી પત્ની તો છે ને સતી સાવિત્રી છે. અશોક ફક્ત ઘરમાં આવે છે, ચા પાણી પી નાસ્તો કરીને જતો રહે છે, એવું કહું? તમારે જે કહેવું હોય એ કહી દો. તમારી પાસે એવી સાબિતી નથી ને કે હું ખોટી છું, તો બસ. ખોટી જ છે, કારણ કે તું અશોકનું ઉપરાણું લે છે. અમે લોકો કહીએ છીએ એ વાત તારે માનવી નથી, પણ ખબર નહીં કેમ તને આટલી બધી એના પ્રત્યે દયા કેમ આવે છે? હું અશોકની માટે નથી બોલતી, હું અહીંયા મારા માટે સ્ટેન્ડ લઈ રહી છું. કારણ કે ચરિત્રની વાત મારા માટે છે, અશોક માટે નહીં. વાત તો તમારા લોકો માટે જ થઈ શકે, કારણ કે જો તને જરાક પણ હા ઘર માટે, મારા માટે લાગણી હોત ને, તો તું જ વિચાર કરે અશોકને આ ઘરમાં બીજી વાર આવવા ન દે. છતાં પણ આ તું નવા નવા બહાના કરે છે. અશોક કઈ બહાના બતાવે છે? હા હા, હવે પછીનું નવું બહાનું કયું છે? કોઈ બહાનું નથી. જે દિવસે વાત સામે આવે ને ત્યારે જોઈ લેજો, ત્યારે તમને જ અફસોસ થવાનો છે. કારણ કે પોતાની ઘરની લક્ષ્મી ઉપર શક કરે ને
એ માણસને શરમ આવી જોઈએ તારું પોતાના ઘર છોડીને જતી રહે હા આ ઘરમાં તારું કંઈ જ કામ નથી ખબર પડે ત્યારે ને કઈ હોય ત્યારે ને તું તારા પિયર જતી રહે ને શાંતિથી અશોકને તારા પિયર બોલાવજે ત્યાં મળજે વાતચીત કરજે તારે જે સેવા ચાકરી જે પણ કરવું હોય એ તારા પિયર જઈને કરજે અને એમ પણ તારે સહેલું થઈ જશે ને કોઈ સવાલ પણ નહીં પૂછે બહાર જવું હશે તો કોઈ રોકટોક પણ નહીં હોય અને તું આઝાદ છે ને તો જા નીકળી જા મારા ઘરમાંથી એવું પણ તો બની શકે ને કે મને પિયરમાં મોકલીને તમારે કંઈ કરવાની ઈચ્છા હોય હા કારણ કે ખબર નહીં કેમ હા મારી તો કેટલી બધી ફ્રેન્ડ છે એ બધીને કેન્સર છે એટલે મારે તો બધાની સેવા કરવા જવાનું હોય ને એટલા માટે તું જાય તો હું એ સેવા કરવા જઈ શકું ને સીધી વાત છે તમારે એમનેમ પણ જવું હોય ને તો જઈ શકો છો હું તમને ક્યારે રોકીશ નહીં હા તું ક્યાંથી રોકે કારણ કે તને જો મજા આવે છે કોઈ પીડિત વ્યક્તિની સેવા કરવા માટે અને એ પીડિત વ્યક્તિની ઘરે જઈને તું સેવા કરતી હોય તો એકવાર પણ સમજ્યા હા પીડિત વ્યક્તિના પતિદેવ એ આપણા ઘરમાં પધરામણી કરે છે ને તમે એની સેવા શું કરો છો ને એ સમજાતું નથી સાલું મને તો હા હવે તમારે આ જ વાત કરવાની હોય ને તો મારી પાસે સમય નથી કામ છે મારે કામ તો મારે પણ છે હવે પછી કા અશોક આ ઘરમાં આવ્યો તો તું નહીં રહે અને કા અશોક સાથે જતી રહી પતી ગયું ને તમારું ન્યા નહીં અહીંયા બે જય શ્રી કૃષ્ણ. આવો આવો ચા પાણી લાવું ઠંડુ લેશો એસી ચાલુ કરું તમે તો પણ મીરા હાટુ આવ્યા છો ને અહીંયા આ ઠંડક તો તમને એને જોઈને જ મળશે કદાચ એસી 16 ઉપર રાખીશ તોય ઠંડક નહીં થાય હા એવું નથી તો થોડુંક મારે કામ છે એનું. શરમ નામની ચીજ છે કે બાપ દીકરાએ ને બાયડીએ બધું વેચી દીધું છે હે બાયડી તો લાખ રૂપિયાની છે હવે બિચારી બહાર કેમ નથી નીકળતી ખબર નથી પડતી એને ખબર છે કે એના ધણીના કામ જ એવા છે એટલે બિચારી મોઢું છુપાવવા ઘરે રહેતી હશે નહીં એવું નથી. આ તમને લોકોને જોઉં ને એટલે મને જે વસ્તુ છુપાવતા હોય અને અંદરથી આમ બહુ બધું હોય એ વસ્તુ આમ જોવાની મજા આવે નહીં કારણ કે જો હું પોતે સાંભળો હું પોતે જ મારા દીકરા આદિને બહુ પ્રેમ કરું છું કારણ કે મારે એકનો એક દીકરો છે હા અને હવે મને કોઈ એમ પૂછે કે તમે તમારા દીકરાને પ્રેમ કરો છો એટલે મારે આદિની સામે ન જતાવું એટલે મારે એમ જ કહેવું પડે ના ના ઠીક છે આ તો દીકરો છે એટલે કરવો પડે બાકી કાંઈ નથી પણ અંદરથી મા તરીકેની મમતા મા તરીકેનો પ્રેમ મા તરીકેની લાગણી એ તો અંદર હોય ને એ થોડી બહાર નીકળે અને જેમ તમને મીરા પ્રત્યે લાગણી છે પ્રેમ છે એકબીજા હા કેવી વાત કરો છો? આ મારું ઘર છે અને મારા ઘરમાં ઊંચા અવાજે હું જ બોલું અને હવે પછી ઊંચો અવાજ કર્યો છે ને મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય પણ કાકી હું મીરા ભાભી કહું છું અને ભાભી તો માં સમાન હોય છે. બસ ભાભી માં સમાન હોય અને તમારા આ ખરાબ સંબંધને મા દીકરાનું નામ નહીં આપતા અરે ખરાબ સંબંધ નથી. તો પછી દરરોજ નવના ટકોરે અહીંયા શું કામ આવે છે તું મને એ નથી સમજ પડતી એટલે મને સમજાવવાની જરૂર નથી કે તમારા લોકો વચ્ચે કયા કાળા સંબંધ છે હા એક મિનિટ ત્યાં નહીં અહીંયા બેસ અહીંયા એના પડખા વગર નથી ચાલતું એની બાજુમાં જ બેસવું પડે તારે બસ મમ્મી શું બોલો છો આ કાકીને સમજાવો ને ભાભી. હું વાત કરું છું ને મારી વહુ સામે હા હા નવના ટકોરે અહીંયા આવવાનું કારણ શું કામ હશે તો જ આવ્યા હશે શું થયું અશોકભાઈ અત્યારે શું કામ આવવું પડ્યું ભાભી ભાઈ વાહ આ દુનિયાને બતાવવા માટે તો તમે સારા હેશટેગ રાખ્યા છે હો. હા તમારા મમ્મીજી, શરમ કરો થોડી શરમ તો તને આપવી જોઈએ કે મારા દીકરાના ગયા પછી તું આવું કામ કરે છે મારો દીકરો આંધળો અરે ઘરમાં હોય તો શું છે હા ઘરમાં હોય તો શું છે મને હમણાં સવિતા માસી બોલાવશે એટલે મારે તો જવું પડશે તમને બંનેને એકલા મૂકીને પછી તમે બંને શું કરશો એનું તો કઈ નક્કી જ નથી મમ્મી
હવે તમારી હદ તમે વટાવી રહ્યા છો. અરે તે બધી હદ વટાવી દીધી તો મને હદ વટાવવામાં શું વાંધો હોય? આ માણસે બધી હદ વટાવી દીધી છે. કોઈના ઘરે દરરોજ નવના ટકોરે જવાનો મતલબ શું? તારા ઘરે બાયડી નથી? હા, તો શું કામ અહીંયા આવવું પડે? અરે એને ધણી છે, મારો દીકરો છે, અને તું મારા દીકરાનો મિત્ર છે. તારે કંઈ પણ કામ હોય તો એને ફોન કરાય, અને આદિ હા પાડે તો મીરા તારા ઘરે આવવાની જ છે. પણ આ કામ મીરા ભાભી સિવાય બીજા કોઈથી નથી થાય એમ. એટલે હા, હવે આવી ગયું ને મોઢા ઉપર. હવે આવી ગયું કે આ કામ મીરા ભાભી સિવાય કોઈનાથી થાય એમ નથી. કારણ કે મળવા માટે તો મીરા જ જોઈએ ને. આદિને સામે બેસાડશે તો થોડી પ્રેમ ભરી વાતો થશે, તો થોડી નજરથી નજર મિલાવીને વાતો થશે, નહીં મીરા? તમારે મમ્મીની વાતોને મગજમાં લેવાની કોઈ જરૂર નથી. હા, હવે એને કોઈની બીક જ નથી. હવે એના છૂટાછેડા થઈ જાય ને તોય તમારી સાથે નવું ઘર વસાવવા માટે તૈયાર છે. સોરી મમ્મી, ભાઈ ભાઈ કહીને ધણી કરવાની આદત મને નથી. મારે એમની સાથે કહ્યું હોત ને તો હું જીવનમાં એમને ભાઈ ન કહું, હા, અને હું ભાઈ કહું છું એનો મતલબ કે મારા ભાઈ છે. આવું તો બધા કહે છે, પણ પછી પાછળથી શું હોય તો તને ખબર જ છે. મારે એ બાબતે કોઈ વાત નથી કરવી, પણ તું મહેરબાની કરીને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. નહીતર જોવા જેવી થશે ને, નકામો મારો હાથ ઉપડી જશે ને, એક કરતા બે થશે ને તો વધારે ખરાબ થશે. મારે થોડુંક કામ છે. આ તો અહીંયા વાત કરી લો ને, નથી મોકલવા મારે બંનેને એકલામાં. નથી થાય એમ. તમે હોય એટલે અમારે વાત નથી થાય એમ. એવી તો કેવી વાત છે કે જે હોય ને ન થાય? હવે તમે શક કર્યો જ છે તો પછી શક કરો. તમારી વાત પૂરી નહીં થાય ત્યાં સુધી તમે અહીંયાથી નહીં જાઓ. વાહ, આ તો પ્રેમની તાકાત છે કે કોઈ પણ વ્યક્તિ બેઠું હોય એની સામે પ્રેમીને આમ ચેલેન્જ આપીને કે તમે આમ નહીં કરતા, હું આમ કરીશ. આ તો તાકાત છે. હા, તમને જે લાગે એ બરાબર. તમે ઉંમરમાં મોટા છો એટલે અનુભવો મારા કરતા વધારે જ હશે. આવા અનુભવો તો નહીં, પણ તારી જેવા ઘણા લોકોને ચાર્યા છે. અરે તારી જેવા નહીં, આની જેવાય ઘણા લોકોને ચાર્યા છે. કારણ કે તમારા સોસાયટીમાં એકવાર પૂછી જોજો કે કોઈ દિવસ કોઈ છોકરી સામે મેં ઊંચી ન પણ ક્યાંથી ઊંચી નજર કરવાની જરૂર હોય? આપણે જૂના પાડોશમાં બધા એક સાથે રહેતા હતા. હે, એ પછી તમે જીદ કરી તમારા પપ્પા સાથે કે મારે એ જ સોસાયટીમાં જવું છે, ત્યાં આદિત્યએ ઘર લીધું છે, જેથી કરીને મીરાને જોઈ શકાય, મળી શકાય. નહીં અશોકભાઈ, તમારે મન પર લેવાની જરૂર નથી. હા, મન પર લેવાની જરૂર નથી. જે સાચું છે એ તો સાચું જ છે ને, એ કઈ બદલાઈ નથી જવાનું. અને જે મમ્મી બોલી રહ્યા છે એ પણ સાચું જ છે ને, નહીં મીરા? અનુભવથી મોટી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. મમ્મીને અનુભવ છે એટલે મમ્મી સાચું જ કહેતા હશે. આવા દે આઝાદીને. મને ખબર નહોતી કે હા આપણા પવિત્ર સંબંધને આ બીજું જ નામ આપશે. નહીતર હું પહેલેથી જ મને હવે કંટોલાનો તારો પવિત્ર સંબંધ? પવિત્ર સંબંધ તો તારી બાયડી હારે છે, ન્યાની ભાઈ ને અહીંયા હુકમ નિભાવવા આવે દરરોજ 9 વાગે, અને એ પણ મારા મંદિરે જવાના સમયે. અશોકભાઈ, તમારે વાત કરવી છે. તું ક્યાં લઈ જાય છે ને? ગમે ત્યાં લઈ જતી હોય. હવે શક કર્યો જ છે ને મમ્મી, તો પૂરો કરો. વાહ, અશોકભાઈ, તમે વાત કર્યા વગર નથી જવાનું. ચલો બતાવો. જોયું? જે વાતની બીક હતી એ જ થયું ને. આદિ બિચારો ભોળો છે, જાણી દરેક વાતમાં આવી જાય છે. આ વાત તો હવે મારે કરવી જ પડશે, કારણ કે આ ઘરને તો ખબર નહીં એ લોકો શું બનાવી રહ્યા છે. અરે વાત પતે પછી બહાર આવજો. હા, એટલે મને ખબર પડે કે કયો પવિત્ર સંબંધ છે તમારી લોકોની વચ્ચે. એ આજે નથી આવું મંદિરે. કઈ બાજુ ઉપડ્યા? મંદિરે જાઓ. મંદિરે જવાની કઈ જરૂર નથી. આ ભગવાન ઉપર નજર રાખો છો, એની કરતા તમારા દીકરા ઉપર નજર રાખો ને તો વધારે સારું. ભૂપતભાઈ, એટલે કેમ આવી વાત કરો છો તમે? કેમ? તમે તો જાણે આ વાતથી અજાણ જ છો. હા, તમારો દીકરો અવારનવાર અમારા ઘરે આવે છે એ વાતની તમને ખબર નથી? અને આ સોસાયટીમાં તમે મકાન રાખીને અહીંયા શું કામ રહેવા આવ્યા? મને ખબર છે, અશોકે જીદ કરી હતી ને એટલે તમે આ સોસાયટીમાં મકાન લીધું છે, જેથી કરીને મારી વહુની નજીક રહી શકાય ને તમારા દીકરાને. અરે રાધાબેન, તમે આ કેવી વાત કરો છો તમે? જે જોઉં છું ને એ જ કહું છું. સવારે 9 વાગે એટલે પહેલા અમારા ઘરે આવવાનું, પછી ઓફિસે જવાનું. આ તો કેવો નિત્યક્રમ છે તમારા દીકરાનો? અરે રાધાબેન, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે કામની બાબતે ત્યાં આવે છે. કેવું કામ? કયું કામ? અને મારા જ ઘરે તમારા દીકરાને કેમ કામ?
અરે તમારો દીકરો છે એ મારા દીકરાનો ભાઈબંધ છે. હા તો મારા દીકરો તમારા દીકરાનો ભાઈબંધ છે તો એને ફોન કરાય ને. વાતે વાતે મીરાને મળવું, મીરા હારે વાત કરવી, એનો શું મતલબ છે? પણ બેન એમાં એવું હોય છે કે ભાઈનું કામ હોય તો ભાઈને ફોન કરાય અને બાઈનું કામ હોય તો બાઈને ફોન કરાય. હવે તમારા જ પત્નીને તમારો જ મિત્ર વારંવાર ફોન કરે, વારંવાર મળે, એ તો ન જ સારું લાગે ને ભૂપતભાઈ. તો તમને તો તકલીફ થાય જ ને કે પછી તમારા ઘરમાં બધું ચાલે. અરે રાધાબેન તમે છે ને બોલવામાં જરાક હા તો તમારી ઉપર આવ્યું તો તમને કેવી તકલીફ થઈ? તો તમારો દીકરો દરરોજ મારા ઘરે આવીને બેસે છે તો અમને કેટલી તકલીફ થતી હશે? વિચાર કર્યો છે? અરે તમારા દીકરાને સમજાવવાની જરૂર છે, મને વિચાર કરાવવાની જરૂર નથી. અરે ભાઈબંધની વહુ છે ને ભાઈબંધ માટે બેન સમાન હોય છે. ઓહો હો હો હો. હા તો પહેલી વાર સાંભળ્યું. અને આવો માને છે કોણ અત્યારે? આ જમાનામાં તમે આ વાત કરો છો? એ તો જલારામ બાપા હતા કે જેની પાસે શિવજીએ રૂપ ધરીને વીરબાઈમાનો હાથ માંગ્યો ને તો હસ્તે મોઢે આપી દીધો તો. કારણ કે એને ખબર હતી કે આ ભગવાન છે, આ મારી બાઈને છે કૂદી નહીં લઈ જાય પણ જાપે પાછી મૂકીને જાય, એટલો વિશ્વાસ હતો. પણ અત્યારે આવો વિશ્વાસ કર્યા જેવો નથી, કારણ કે ભગવાન હતા ને એટલે જાપે મૂકીને વયા ગયા. અત્યારે તો કોણ જાણે. તમે તમારા વહુ પ્રત્યે આવું બોલો ને એ નો સારું લાગે. રાધા મારી વહુ તો હોનાની જ હતી. આ તમારા દીકરાએ આવીને કથીરની કરી દીધી. બાકી એનું ઘરમાં ધ્યાન હતું, ઘરના કામમાં ધ્યાન હતું, સંબંધોમાં ધ્યાન હતું. અત્યારે તો એ મારા દીકરાને નથી ગણતી, કારણ કે તમારો દીકરો છે ને એ બહુ બધું માન આપે છે ને. પણ રાધાબેન તમને તો ખબર જ છે ને કે કયા કામ માટે મારો દીકરો ત્યાં આવે. નથી ખબર મને? જણાવશો કે એવું કયું કામ છે કે તમારો દીકરો મારા ઘરે કેમ આવે છે? અરે મારા દીકરાની વહુને તકલીફ બહુ છે ને એટલે દવાખાને લઈ જવા માટેની વાત કરવા આવે. કેમ તમારો દીકરો તમારા દીકરાની વહુને દવાખાને લઈ જાય એમ નથી? એના હાથ પગ ભાંગી ગયા છે, તમે લોકો અનાથ છો, આગળ પાછળ કોઈ છે નહીં. અરે હું એમ કહું છું કે ભાઈબંધની બાયડીને જ કેમ દવાખાને મોકલવી પડે? હું માનું છું કદાચ મારી મીરાને તકલીફ હોય ને તો હું સાથે જાઉં, અથવા હું સાથે ન જાઉં ને તો મારા કુટુંબની કોઈ બેન દીકરીને મોકલું, અથવા તો એના પિયરિયામાંથી કોક જાય ને. ભાઈબંધની પત્ની કેમ જાય? પણ આ સોસાયટીમાં અમારા નજીકનું કે કુટુંબનું કોઈ નથી રહેતું. આ તો સોસાયટીમાં ન રહેતું હોય તો આ ગામમાં તો રહેશે ને. સુરત આવડું મોટું છે, અને આમ પણ વરાછા એટલે સૌરાષ્ટ્રવાસીનું ગામ હે. તો પછી અહીંયા આપણે ગોતવા ન જવાના હોય, ગામે ગામના બધાય આપણને અહીંયા જ મળી જાય. આપણા ભાઈઓ, આપણા નાતીલા હંધાય. મિત્ર તો કેવો હોય, પાડોશી હોય, સગા સંબંધી હોય, એની કરતા જે નજીકનો સંબંધ હોય ને એ મિત્ર હોય. અને તમે મિત્ર ઉપર આવી શંકા કરો છો? ન કરાય. પણ મિત્ર ખાલી મિત્રને મળતો હોય ને ત્યાં સુધી. પણ આ તો તમારો દીકરો સવારે 9 વાગે મારે મંદિરે જવાનો સમય હોય ને ત્યારે જ ઘરે આવે છે. ચિંતા મને એ વાતની છે. અને આવીને એવું ક્યારેય નથી પૂછ્યું કે આદિ ક્યાં છે, મીરા ભાભી ક્યાં છે. તો તમને તકલીફ થાય કે ન થાય? પણ બેન અમારા વહુને તકલીફ જ એવી છે ને. અરે તમારી વહુ મરી કેમ નથી જતી? અરે રાધાબેન આવું હું કામ? એક તો તમે દાજા ઉપર ડામ દો છો. મારી વહુને ખબર છે તમને કે કેન્સર છે. આ બધા નાટક છે અશોક અને મીરાના. એકબીજાને મળવા માટે કંઈક ને કંઈક તો કારણ જોઈએ, અને સામાન્ય કારણ હોય તો તમે કે હું એ લોકોને મળવા નથી દેવાના. એટલે તો સ્વીટી જેવી ભોળી છોકરીને કેન્સરમાં ફસાવી દીધી છે આ લોકોએ. અરે મારો દીકરો જો ખોટો હોય તો હું થોડો એનો સાથ આપું. તમે તો અભણ છો. અંગૂઠો મારો ને ત્યારે તમારી સહી ગણાય. તમને હું રિપોર્ટમાં કંટોળા ખબર પડે છે, તમને બતાવે ઈ સાચું. હે ભગવાન, તમારે જે કહેવું એ બીજું હું બોલતી ત્યારે જ માણસની બંધ થઈ જાય જ્યારે એ માણસ પોતે ખોટો હોય. તમારો છોકરો ખોટો છે. હવે પછી જો મારા ઘરે આવ્યો ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હાથ પગ ટાટિયા કાપીને તમારા હાથમાં આપી દઈશ. શું છે? અશોક પાછો ઘરે આવ્યો હતો, તે બોલાવ્યો હતો એને? ના, બોલાવ્યા નથી, પણ આવ્યા એટલે વાત જરૂર કરીશ. વાત? મેં મને બધી જ વાત કરી ફોનમાં. તે વાત કરી હતી, અરે તારે એની સાથે વાત કરવાની શું જરૂર હતી? કામ હતું એટલે આવ્યા હતા. સ્વીટીને હોસ્પિટલે લઈ જવાની હતી, તબિયત વધારે પડતી ખરાબ હતી એટલે આવ્યા હતા. કેમ, મમ્મીએ બીજું કંઈ કહ્યું? અરે એનો બાપ અને બે જીવતા છે ને,
તો લઈ જશે ને હોસ્પિટલ. તારી પાસે શું કામ ભીખ માંગવા આવે છે? કારણ કે હું સ્વીટીની ફ્રેન્ડ છું. અશોકભાઈ મને બેન કહે છે એટલે મારી પાસે મદદ માંગે છે. તું સમજતી કેમ નથી? હા, આપણા ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે, તને મજા આવે છે? હા, તું કહી દે ને કે તારે કરવું છે શું? મારે કંઈ કરવું નથી. આ બધા તમારા મનના વહેમ છે. મમ્મી તમને બે શબ્દ કહે એટલે તમે આવી જાઓ છો ઝઘડો કરવા. જરા વિચાર તો કરો. અશોકભાઈને હું ભાઈ કહું છું આદિ. ભાઈ કહીને પછી આવા ધંધા કરતા મને શરમ નહીં આવતી હોય? કોને ખબર તે શું વિચાર્યું હશે? બધાની સામે ભાઈ કહેવાનું અને પછી વધારે બોલી રહ્યા છો. આવા રિવાજ તમારા ઘરમાં હોય તો ભલે, અમારા ઘરમાં આવા રિવાજ નથી કે ભાઈ કહીને પછી ગુસ્સો આવે. હા, અમારા ઘરમાં તો રિવાજ જ નથી. અમે લોકો કોઈને ના પાડીએ ને તો એ બંધ કરી દે. પણ તું તો અશોકને મળવાનું બંધ નથી કરતી. અને એની હિંમત તો જુઓ, ખાટ આટલું થવા છતાંય આ ઘરમાં આવે છે અને છતાંય તું એને પ્રેમથી બોલાવે છે, આવકારો આપે છે. આપું આવકારો પ્રેમથી આપું, કારણ કે એ કામથી આવે છે. એને કંઈ કામ ના હોત ને આવીને ટાઈમ પાસ કરવા બેસતો હોત ને તો હું પણ કહી દે કે મારા ઘરમાં આવવાની કોઈ જરૂર નથી. અને તમે શું બોલ્યા કે રિવાજ નથી? હા, ચલો માન્યું કે રિવાજ નથી, પણ આ મગજની ગંદકી તો ખરી ને. માણસને કમળો હોય ને ત્યારે પીળું દેખાય. માણસ એવું કરતા હોય ત્યારે એવું દેખાય. અચ્છા, મીરા સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. આરોપ નાખતા પહેલા વિચાર કરી લેવાય કે તમારા લોકોના મગજમાં આવું જ કેમ આવ્યું. એવું તો નથી કે આ બધા જૂના અનુભવો બોલતા હોય તમારા અને તમારા મમ્મીશ્રીના. શું બોલે છે એનું ભાન છે તને? કાંઈ શરમ નથી આવતી? તારી હિંમત કેમ થઈ? તારી અને મમ્મીની વાત કરે છે. અમે તને સમજાવી રહ્યા છીએ, તને સુધારવાની કોશિશ કરીએ છીએ અને તું અમને કહે છે? તમને શું લાગે છે આ એક થપ્પડ મારીને તમે મને ચૂપ કરાવી દેશો? સીધી વાત છે. માણસ બીજા ઉપર એવા જ આરોપો નાખી શકે જેવા ધંધા પહેલા એ કરીને બેઠા હોય. તારું તો ચોખ્ખું દેખાય છે કે મારા જ ઘરમાં તું એને એકલામાં મળે છે. તારે વાત જ કરવી હોય અને અશોકને પણ વાત કરવી હોય તો સામે કરી શકો ને. અશોક ક્યારે મને કેમ નથી કહેતો કે મમ્મીને કેમ નથી કહેતો? તારી જ મદદ લેવા માટે કેમ આવે છે? એટલી બધી મર્દાનગી દેખાડો છો તો જાઓ ને, અશોકને પૂછો ને. અહીંયા બૈરા પર હાથ ઉપાડવાથી કંઈ નહીં થાય. એને પણ પૂછીશ, એને પૂછીશ નહીં, એને પણ મારીશ. કારણ કે મારા ઘરમાં આવીને જે એ કરે છે ને એ મને બિલકુલ પસંદ નથી. અને જો તારે કંઈ પણ સંબંધ હોય ને તો કહી દે, આવી રીતે અમને હેરાન નહીં કર. જે દિવસે સંબંધ હશે ને તે દિવસે ભાઈ તો નહીં જ કહો. સમજી લેજો એટલી વાતમાં. જેને મેં ભાઈ કહ્યો છે ને એ મારો ભાઈ જ છે. ભાઈ છે? હા, જરાક બોલતા શરમ કર. ભાઈ કહે છે અને ખોટું પણ બોલે છે. મીરા, તને સમજાવવાની રીતે અમે સમજાવી, તને કહેવાની રીતે કહી દીધું. મને લાગે છે કે તારે આ ઘરમાં રહેવું જ નથી. તારા પિયરે વાત કરવી પડશે કે તમારી દીકરી અહીંયા ભાઈ બનાવીને બેઠી છે, એની સાથે હંમેશા વાતો કરવી, એને મળવું, આ વાત એને પસંદ છે. ઘરના કામ પડતા રહેશે તો ચાલશે, પણ એના ભાઈને મળ્યા વગર નહીં ચાલે. પતિ ગયું તમારું. જ્યાં સુધી સ્વીટીને સારું નહીં થઈ જાય, જ્યાં સુધી અશોકભાઈ મારી પાસે મદદ માંગવાનું સામેથી બંધ નહીં કરી દે ને ત્યાં સુધી હું એમને ના નહીં પાડી શકું. શું કામ ના નહીં પાડી શકે? અરે મરી જાય તો ભલે મરી જાય, કોઈ ફરક નથી પડતો. તારે શું લેવા દેવા? હા, એના ઘરની ચિંતા કરવાની તારે શું જરૂર છે? આપણા ઘરની ચિંતા કર ને તું. આપણા ઘરમાં ચિંતા કરવા જેવું છે શું? બે ધુરંધર આ મોટા મોટા માણસો છે ઘરમાં, જે આખી દુનિયા ચલાવી શકે એવી સત્તા ધરાવે છે, તો તમે તમારું ઘર નહીં ચલાવી શકો? ઘર તો ચલાવી શકીએ છીએ, પણ હું મારી પત્નીને સંભાળી નથી શકતો. તો એ ભૂલ તમારી છે. ભૂલ મારી જ છે. મેં જ છૂટછાટ આપીને એનો ફાયદો ઉઠાવી રહી છે તું. અને આ સામું દેખાય પણ છે કે તને જરાય શરમ પણ નથી અને સામે બોલતા પણ તને જરાય વિચાર નથી આવતો. ખબર નહીં કેમ આવા સંસ્કાર છે તારા. સંસ્કારની વાત કરો છો તમે? તમે જ્યારે આરોપ નાખ્યા ત્યારે તમારી પાસે કોઈ સબૂત નહોતું ને, તો પણ જ્યારે તમે મને ખોટી કહી જ દીધી છે, તો હું શું કામ સાચી થવાની સાબિત કરવાની કોશિશ કરું? એક વસ્તુ સમજી લેજો, જેના મગજમાં ગંદકી હોય ને એને ક્યારેય કોઈ વ્યક્તિ વિશે સારો વિચાર તો ન જાય. એટલે હવે તમને મારા વિશે કોઈ સારા વિચારો નથી આવતા ને, એનો મતલબ કે તમારા મગજમાં કોઈ ખરાબી છે. મારા મગજમાં ખરાબી નથી. તું જે કરે છે ને બંધ કરી દેવા માટે કહું છું. અને તારાથી એટલું પણ નથી બોલાતું કે હવે પછી હું અશોક સાથે વાત નહીં કરું. તમારે હું જે એ કરવું એ કરજો, કે હું મારું ઘર સંભાળીને બેસીશ. આટલું પણ નથી કહી શકતી તું? કેવા ખાતર તો ઘણું બધું કહી શકું છું, પણ મારા શબ્દો ઉપર તમને ભરોસો ક્યાં છે? જ્યારે અશોકભાઈને ભાઈ કહું છું ત્યારે તમે હવે ભરોસો ન કરતા હોય તો આ વાત ઉપર ભરોસો કેવી રીતે કરશો કે હા હું મારું ઘર સંભાળીશ? તું એક કામ કર, આ તારા ભાઈને તારે જ્યારે મળવું હોય ત્યારે મળજે, પણ અત્યારે તું મારા ઘરમાંથી નીકળી જા.
જતી રહે આ ઘરમાંથી. જાઉં છું. તમારી સામે ઊભાનો મને કોઈ શોખ નથી, પણ ઘર છોડીને નહીં, તમારી સામેથી જાઉં છું. હે સાલા, પોતાની જાતને સમજે શું તું? હા, મારા ઘરમાં તને આવવાની ના પાડી છે ને, હા તો શું કામ આવે છે મારા ઘરમાં? હા, સાંભળી લે, આજ પછી ક્યારેય મારા ઘરમાં નો આવતો. પણ આદિભાઈ મારી વાત તો સાંભળો. શું સાંભળું તારી વાત? હા, તારી નજર ખરાબ છે જ ને. ના ના, તો આ કેવી વાત કરો છો? આપણે તો ખાસ ભાઈબંધ છે અને તમે મને નાનપણથી ઓળખો જ છો ને. હા, ઓળખું છું, પણ મેં ક્યારેય ધાર્યું નહોતું કે વિચાર્યું પણ નહોતું કે તું આવો નીકળીશ. એક નંબરનો હલકટ માણસ સાવ. મારા જ ઘરમાં આવીને મારી પત્ની સાથે એકાંતમાં વાતો કરે છે, જરાય શરમ નથી આવતી તને? હવે તો મારે સાચી વાત કરી જ દેવી પડે. સાચી વાત શું છે? હા, મારી ઘરવાળી છે ને, હા, એને કેન્સર થયું છે. હા, હા, ખબર નહીં કે કયું કેન્સર થયું છે અને એના માટે તું મદદ માટે આવે છે. અરે કેટલું ખોટું બોલશો, જરાય શરમ નથી આવતી? એકવાર પણ તે મારી પાસે મદદ માંગી નહીં, મારી મમ્મી પાસે મદદ માંગી નહીં. તને હંમેશા મીરાની જરૂર શા માટે પડે છે કહીશ મને? હા, દવાખાને લઈ જવા માટે અને પછી હું નથી લઈ જતો આને, કારણ કે તું અહીંયા તો મળવા માટે જ આવે છે ને. અરે તારું મળવાનું પતી જાય એટલે પછી તારે હોસ્પિટલ જવાનું રહેતું નથી અને આ બહાનું છે ને તારા ઘરે રાખજે. આજ પછી ક્યારેય મારા ઘરમાં નો આવતો, નહીં તો છે ને હું યાદ રાખજે તને મારીશ. એટલો મારીશ ને કે ઊભો નહીં થઈ શકે. શરમ વગરના. આદિભાઈ હું એવો માણસ નથી, તમે કેમ વિશ્વાસ નથી? અરે તું કેવો માણસ છે ખબર પડી ગઈ મને. અત્યાર સુધી તારા પર વિશ્વાસ કરતો હતો, અત્યાર સુધી ભાઈબંધ માનતો હતો અને તું ભાઈબંધના નામ પર કલંક છે, કલંક. હા, આવું ન બોલો ભાઈ, એ બધી વાત ખોટી છે. ખોટી નથી, દેખાય છે બધાને. આ સોસાયટી વાળા પણ હવે વાતો કરે છે કે અશોકને રોજ સવારે ખબર નહીં શું કામ પડે છે તે મારા ઘરે આવે છે. હા, સવારે ચા નાસ્તો કરવા આવે છે ઘરમાં. તારું ઘર હોવા છતાં મારા ઘરમાં શું દાટ્યું હોય છે? તો પછી હા, પૂછવા જાઉં છું કે એકાંતમાં વાત કરવાની શું જરૂર છે? પૂછવું હોય તો રૂબરૂ બધા હોય ત્યારે પૂછી લેવાય ને. અરે ફોનમાં પણ વાત થઈ શકે ને. અરે તું કોને બનાવે છે? હા, આ બનાવવાનું રહેવા દે અને મારી વાત સાંભળી લે. હવે મારાથી હવે આ બધું સહન નથી થતું. એટલું યાદ રાખજે કે જો મારો ગુસ્સો બહુ વધી ગયો ને અને મારાથી ભૂલમાં પણ એકાદાનું ખૂન થઈ જાય ને, એના પહેલા તમે લોકો સમજી જાવ તો સારું છે. કાં તને મારી નાખીશ અને કાંઈને મારી નાખીશ. ભાઈ, તમે કેમ આવા થઈ ગયા? આ તમારા મમ્મીએ તમને કીધી છે બધી વાત, પણ આ બધું ખોટું છે. ખોટું શું છે, સાચું શું છે, મારે કઈ જાણવું નથી. હું કહું છું એટલી વાત તું માની જા તો ઘણું છે. બાકી મારાથી હવે છે ને સહન નથી થતું. હવે ફક્ત મને ગુસ્સો જ આવે છે અને ખબર નહીં કેમ તારી પત્ની મરી જાય ને તો જલ્દી સારું, જેથી કરીને તું મારા ઘરે આવતો બંધ થઈ જાય. સાલો બહાના બનાવે છે, પોતાની પત્નીને સાચવી નથી શકતો અને મારી ઘરવાળી ઉપર નજર બગાડે છે. ત્યાં આવીને વાતો કરે છે. આ કોઈને ખબર પડશે ને તો એટલું યાદ રાખજે, તારી હાલત જે હું કરીશ ને એ બહુ ખરાબ હશે. બહુ દુઃખ લગાડ્યું તે મને આજે. બહુ જ. તારા મમ્મી બોલતા હતા ને તો એટલું બધું મને દુઃખ નહોતું લાગતું, પણ આજ તારાથી મને બહુ દુઃખ લાગી ગયું છે. અરે વિચાર તો કર, આવડા હતા અને આપણે જોડે મોટા થયા છે તો મને આટલો વિશ્વાસ નથી. આમ તો મને ભાઈ ભાઈ કરતો હોય. હા આદિભાઈ, હા, ભાઈ ભાઈ કરતો હતો, પણ તું મારો ભાઈ નથી કે મિત્ર પણ નથી. તને કઈ બનતા નથી આવડ્યું અને એટલા માટે જ કહું છું અશોક, ધ્યાન રાખજે. તું અહીંયા તારી રાહ જોઈને જ ઊભો હતો કે તું નીકળે એટલે તને પકડી લઉં. અને આજ પછી જો તે વાત કરવાની કોશિશ કરી છે કે મળવાની કોશિશ કરી છે તો એટલું યાદ રાખજે કે તમે બેમાંથી એક જતા રહેશો અને કાં તો બંનેને મારી નાખી. પછી ભલે મારે જેલમાં રહેવું પડે, એ પોસાશે, પણ આ સમાજ, કુટુંબ, પરિવાર, આ લોકોના મેણા હું નહીં સાંભળી શકું. સાંભળ્યું તે? હા, આ જગ્યાએ હું હોત ને તો તને ખબર પડે કે તું શું બોલતો હોત. કારણ કે તારી ઘરવાળીને મળવા માટે જો હું આવતો હોત અને તારા દાદા, તું
જ્યારે મારા પર ઉકળતા હોત ને ત્યારે તને ખબર પડત કે વેદના શું કહેવાય. તને તો મેં શબ્દો કીધા ને તને વેદના લાગવા મળી ને, દુઃખ લાગવા મળ્યું ને. મારી સાથે તો આ બધું બની રહ્યું છે. પોતાની પત્ની કોઈ બીજા સાથે વાત કરે એ પણ આપણે જોઈ ન શકતા હોય ને તું તો મળવા આવે છે. જરાક તો શરમ કર કે મારા પર શું વીતતી હશે. આટલા દિવસથી કામ પર મન નથી લાગતું. વિચાર અહીંના જ આવે છે ઘરના કે શું કરતી હશે, તારી સાથે વાત કરતી હશે. કઈ નહીં, હવે હું તમારા ઘરે નહીં આવું, મારી ભૂલ થઈ ગઈ. જો આવ્યો ને તો પછી ભૂલી જાજે હું શું કરીશ. આજે તો વધારે પેટમાં દુખે છે. સ્વીટી, હા અશોક, હા અશોક, મને બહુ જ પેટમાં દુખે છે. હા તે દવા તો બરોબર લીધી હતી ને? મેં દવા ટાઈમે લીધી છે. તમે એક કામ કરો ને, હા. મીરા ભાભીને બોલાઈ આવો ને. મારેથી રહેવાતું નથી. ઈ સ્ત્રી તરીકે મારી બાજુમાં હશે ને તો મને પ્રોબ્લેમ નહીં આવે. બોલાઈ આવો ને. પણ મીરા ભાભી હવે નહીં આવે. શું? હા હા હા, એવું કાંઈ નહીં હોય. હા, એવું કાંઈ મનમાં નહીં રાખ. હા, મારું મંગળસૂત્ર એવી રીતના કોઈ દિવસ નીકળ્યું નથી. અશોક, અશોક, અરે શું થયું તો? હા, નીકળી ગયું. એને આકડી આવે, એ ખુલી ગયું હોય નીકળી જાય. બીજા કાંઈ વિચાર નહીં કરતી. અશોક, હા, જઈને મીરા ભાભીને બોલાવો. એ કેમ નહીં આવે? શું કઈ ઝઘડો થયો છે? એવું કાંઈ નથી. પણ હવે મીરા ભાભીનું આપણે નામ નહીં લેવાનું. આ તમે શું બોલો છો? શું કામ નામ નહીં લેવાનું? એણે હંમેશા મારી મદદ કરી છે. તમને ખબર છે ને, આપણી સાથે દવાખાને પણ એ આવતા. તો હવે એનું નામ કેમ નહીં લેવાનું? શું થયું છે? માંડીને વાત તો કરો. સ્વીટી, એના હા હું ને તું ઓળખે જ છે. હા, તો જ્યારે પણ એની ઘરે જાઉં ને તો મારી પર શંકા કરે છે. એના મનમાં એવું છે કે મીરાને અને અશોકને કંઈક તો છે. શું? હા, ફક્ત એના આહુને જ નહીં, આદિને પણ. એટલે હવે એ કોઈ દિવસ તારે યારે દવાખાને પણ નહીં આવે. હા, આપણી લીધે બીજાના ઘરમાં ઝઘડો થાય એવું તો ન જ કરાય ને. હા, મને હજી વિશ્વાસ નથી આવતો કે માણસ બીમાર હોય ત્યારે એની મદદ કરવા માટે લોકો લાભ લેતા હોય છે, મોકો જોતા હોય છે. એક પુણ્યનું કામ છે અને આ લોકોને સામેથી મોકો મળે છે તો તમારી ઉપર ને મીરા ભાભી ઉપર આવા શક કરે છે. આટલા હલકા વિચાર છે એ લોકોના. હા, એને કેમ સમજાવવા? એવું કાંઈ નથી. કોઈને સમજાવવાની જરૂર નથી અશોક. મને ખબર છે ને, મારો પતિ મારી જગ્યાએ સાચો છે. તમે કારણ વગરની ચિંતા ના કરો. હું મારી રીતના સંભાળી લઈશ. પણ તું સને આટલા બધા અવાજથી નહીં બોલ, થોડું ધીમે બોલ. ડૉક્ટરે એ પણ કીધું છે કે બહુ અવાજથી બોલવું એ પણ શરીર માટે હાનિકારક છે. તો જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં લગી ધીમે બોલજે. હા, રેવાતું જ નથી તો શું કરું? અને એક બીજી વાત કરું તને. હા, આદિના મમ્મીની વાત તો અલગ રહી, પણ આદિને નથી ગમતું. હું એના ઘરે જાઉં નહીં, એટલું ઝેર ભરી દીધું છે આદિના મમ્મીએ આદિને. મને હજી વિશ્વાસ નથી આવતો. આદિભાઈ તો આવા હતા જ નહીં. તો એનામાં આટલો બધો બદલાવ કઈ રીતના આવી ગયો? બાકી તમને ખબર છે ને, એનો સ્વભાવ તો કેટલો સારો હતો. બધાની મદદ કરે એવો. અને આવી રીતના માંદા માણસને જોવે ને તો એનીથી રહેવાય નહીં. તાત્કાલિક એ મદદ કરે. એની જગ્યાએ એણે તમને આવું કહી દીધું. હા, કહી દીધું. બોલ, શું કરવું? અત્યાર સુધી તો એ આપણા કામમાં આવ્યા જ છે. હા, એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે
હું પણ એના કામમાં આવ્યો છું, પણ હવે એના મમ્મીના મગજમાં આવો વહેમ કરી ગયો છે તો એનું શું કરવું? કાંઈ વાંધો નહીં, કાંઈ જ વાંધો નહીં. તમે મારી સાથે છો ને એટલે મારે બધું આવી ગયું. હા તો મને એમ હતું કે મીરા ભાભી સાથે હોય ને તો થોડું સારું પડે. પેટ છૂટી વાતો એમને કરી શકું અને બધી જગ્યાએ મારી સાથે આવી શકે. અમુક મર્યાદા પ્રમાણે તમને હોસ્પિટલમાં બધી જગ્યાએ મારી સાથે ના આવવા દે, પણ કાંઈ વાંધો નહીં. જો એમને આટલી બધી તકલીફ પડતી હોય એના સાસુ અને એના પતિથી, તો પછી આપણે એવી રીતે એને અહીંયા ના બોલાવાય. આપણે રીતે થઈને એ લોકોની સાથે થોડી આપણે એના પરિવારમાં ઝઘડા ઊભા કરાવાય. નહીં, ઝઘડા તો ના જ ઊભા કરાવાય ને. એટલા માટે તો હું તને કહું છું કે મીરા ભાભી અને આદિભાઈ એનું નામ નહીં લેવાનું હવે આપણે. પણ અશોક, મને બહુ જ દુખાવો થાય છે. ક્યાં સુધી દવા તો રોજ લઉં છું તો પછી મને ફેર પડતો કેમ નથી? અને દુખાવો પેટમાં એક સાઈડ હોય, ગાંઠ એક સાઈડ હોય ને, મને તો આખા પેટમાં જ દુખે છે. એનું શું કારણ છે? એક બાજુ ગાંઠ છે ને એક બાજુ આંતરડામાં સોજો સડી ગયો છે, એટલે કદાચ એવું હોય છે. અશોક સાચે મારીથી આ પીડા સહન નથી થતી. અરે એ પીડા તો મારાથી પણ સહન નથી થતી. શું કરવું? હા, ડોક્ટરને પણ મેં કીધું કે એટલો ખર્ચો થાય એટલો, બસ સ્વીટીને સારું થઈ જવું જોઈએ. ડોક્ટરે જો ને એ કહે કે આ દુખાવો ઓછો થાય પછી જ ઓપરેશન થશે. કામ કરો, મેં ઓલા ડ્રોવરમાં દુખાવાની દવા રાખી છે, એ તો લઈ આવો. પી લો તો થોડી ઘણી રાહત થશે. અને સાંજે આપણે દવાખાને એવું લાગે તો જઈ આવશું. હું લેતો આવું છું. હા. કેવો કળિયુગ છે. માણસના કામ નહીં આવે તો બીજું કોણ આવશે? પણ નહીં. હા દી બેટા, બધા જ દરવાજાને લોક કરીને ચાવી મેં મારી પાસે મૂકી દીધી છે. હવે જોઉં છું કે કેવો અશોક આપણા ઘરે આવે છે. એ પણ બહાર નહીં જઈ શકે ને મેં લોક જ મારી દીધું છે. ચાવી મારી પાસે છે. હા, તું ચિંતા નહીં કર, હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. આ છોકરો ઓફિસે જાય તો ઘરનું મમ્મી રૂમને તાળું શું કામ માર્યું છે? ચાવી આપો, બહાર જવું છે મારે. ક્યાં જવું છે? મમ્મી તમે ચાવી આપો ને, મારે કામ છે એટલે બહાર જવું. નહીં મળે ચાવી કે ક્યાં જવું છે? પણ ઘરના મેઇન ગેટને તાળું શું કામ માર્યું છે? સમજાવશો મને? બધા જ ગેટને, આગળ પાછળ બધા જ ગેટને તાળું મારી દીધું છે. મમ્મી સ્વીટીની તબિયત બહુ જ ખરાબ છે, હોસ્પિટલે લઈને જવી છે. પ્લીઝ મને જવા દો. સ્વીટીની તબિયત ખરાબ છે કે અશોકને જોયા વગર તારી તબિયત ખરાબ થઈ જાય છે? મમ્મી એમને તો હું ફોન પણ કરી શકું કે નહીં, વિડીયો કોલ પણ કરી શકું, પણ ખરેખર કહું છું રૂબરૂ જેવું તો ન જ સારું લાગે ને, સુકૂન મળે. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. સ્વીટી બહુ જ બીમાર છે, હોસ્પિટલે લઈને જવું છે. તમને ટ્રસ્ટ ના આવતું હોય ને તો તમે ચાલો મારી સાથે, આપણે બંને જઈને લઈ જશું, પછી તો વિશ્વાસ આવશે ને. મને ખબર છે કે આ તારે રૂમ ખોલાવવા માટેના બધા નાટક છે, પણ તને શું લાગે છે તારા નાટકમાં તું કામયાબ જઈશ? મમ્મી ચાવી ક્યાં મૂકી છે? કહેશો મને કે ચાવી મારી પાસે છે અને એ તને નહીં મળે. જે બળ કરવું હોય ને એ કરી લે. શું બળ કરું તમારી સામે? મારી તો ગેમ ચાલુ થઈ છે, આ પૂરી થાય ને એટલે હું જીતી જઈશ. મમ્મી તમને ગેમની પડી છે? હા, ત્યાં કોઈ માણસ છેલ્લા શ્વાસ ભરે છે, તકલીફમાં છે. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો, હાથ જોડું છું તમારા. અશોકની વાત કરે છે ને તો ભલે ને, ભલે ગણવા દે ને છેલ્લા શ્વાસ. અશોકની વાત નથી કરતી હું. તારા વગર તડપતો હશે ને, તને એને જોયા વગર શાંતિ નહીં મળતી હોય ને. મને ખબર જ હતી 9 વાગી ગયા છે, હમણાં મીરા ભાભી કરતો અહીંયા આવશે, એટલે જ મેં બધા જ દરવાજા બંધ કરી દીધા છે, અને ક્યાંયથી ક્યાંય નહીં આવે એટલે. અરે તમે ચાલો મારી સાથે. જીતી ગઈ,
ક્યાંય નથી આવું મારું. મને ખબર છે કે મને સાથે લઈ જવાના બાને ખોલી દઉં અને પછી તું તારા હિસાબે જતી રહે. મમ્મી આ ઘર છે મારું. તમારી સાથે એક વખત કપટ કરીને પછી હું ક્યાં જઈશ? માન્યું જ નથી કે તારું ઘર છે એવું. હું દરવાજો ખોલવાની જ નથી. તને જેમ સારું લાગે એમ કર. સ્વીટીને મરવું હોય તો મરી જાય. મારે જોવું છે કે એને સાચેમાં જ 3rd સ્ટેજનું કેન્સર છે કે પછી તું અને અશોક આ નાટક કરો છો. શું કામ નાટક કરીએ? નાટક કરવું હોય તો બીજા ઘણા બધા બહાના મળે છે મમ્મી. ન મળે ને. આ મેજરબાનું છે મીરા, અને મેજરબાનું હોય ને એટલે સાસુમાં બહાર જવા દે. પણ આ સાસુમાને છે ને હવે તારી બધી ખબર પડી ગઈ છે એટલે હું તને ક્યાંય બહાર નહીં જવાનું. સવિતા માસી બોલો ને સવિતાબેન. અરે હું અહીંયા મારા ભાઈને ઘરે આવી છું ને એટલે બહારથી લોક છે. હા હા ભલે ભલે. ના મારે આજે મંદિરે અવાય એમ નથી. મમ્મી ખોટું શું કામ બોલ્યા? ઘરમાં જ છીએ ને આપણે. હું સવિતા માસીને કહીશ. સવિતા માસી કહી દે. સવિતા માસી કહી દે. પૂછશે કે કેમ આવું કર્યું તો હું તો કહી દઈશ કે મારી વહુ મીરાને અશોક સાથે લફરું હતું અને મેં એનાથી દૂર રાખવા માટે તાળા માર્યા છે. હું તમારા ઘરની વહુ છું. મારું ખરાબ લાગશે મીરા. તમારા ઘરની વહુ છું. મારી વાત કરશો તો તમારા ઘરની આબરૂ નહીં જાય. આટલી ગઈ છે વધારે જશે. જા કહી દે સવિતા માસીને. જોર જોરથી બૂમ પાડ. બાજુમાં સંગીતાબેન, આ બાજુ આ. પણ તને કદાચ ખબર ન હોય તો કહી દે કે સવિતા માસી એક જ આખી લાઈનમાં સવિતા માસી એક જ ઘરે હતા અને એ પણ મંદિરે જતા રહ્યા છે. કારણ કે આજે દ્વારકા અને એ બાજુ બસ ગઈ ને એમાં બધા પોતપોતાના આખા પરિવાર સાથે ગયા છે. મમ્મી મજબૂરીમાં મારે તાળા તોડવા પડશે. પછી મને ન કહેતા. તું અને તાળા તોડીશ. જાને તો બળ કરી લઈને મને શું કામ કહે છે તોડી નાખ. જા જામાં દીકરો બધા તાળા તોડી નાખ. તમે આદિને ફોન કરો, હું વાત કરીને જઈશ. પછી તો જવા દેશો ને? એક મિનિટ કરી દો આદિને ફોન. હમણાં જ આદિનો ફોન આવ્યો હતો. મમ્મી બધે તાળા મારી રાખજે, મીરા બહાર ન જાય. આદિ આવું કહ્યું? હા ચાલુ રાખજે બેટા. હલો આદિ પ્લીઝ મમ્મીને સમજાવો ને. આદિ સ્વીટીની તબિયત બહુ જ ખરાબ છે. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. આદિ આદિ મારી વાત. શું થયું? કપાઈ ગયો? અશોક સાથે વાત કરવી છે. કીધું ને ઘરમાં જઈને ઘરના કામ કર. બાકી બહાર તો નહીં જ જવાય. અને આજથી ભગવાનની ભક્તિ પણ હું ઘરે બેસીને જ કરીશ. મંદિરે જવાનું બંધ. તે દિવસે તો હાથ પકડીને લઈ ગઈ હતી ને. હવે ઘરમાં જ પગ નહીં મૂકી શકે તો અંદર રૂમમાં કેવી રીતે લઈ જઈશ? મમ્મી મમ્મી તમારા પગે પડું, તમારા હાથ જોડું છું પ્લીઝ. પ્રેમમાં માણસ હાથ જોડવા માંડે, હિંમત હારી જાય. આ બધી વસ્તુ મેં જોઈ છે, પણ આજે રૂબરૂ જોઈને ત્યારે ખબર પડી કે પ્રેમ આંધળો હોય છે. ને આટલી હદે ઊંડો પ્રેમ આટલો મારા દીકરાને કર્યો હોત ને તો તારો જન્મારો સુધરી જાત અને આજે મારે તાળા મારવાનો વારો ન આવે. તમે એકવાર તાળું ખોલી નાખો, હું પાછી આવું. પછી તમારે જે કહેવું એ મને કહેજો. તમે મને મારશો ને તો હું માર પણ ખાઈ લઈશ. પ્લીઝ મમ્મી, સ્વીટીને મારી જરૂર છે. સમજવાની કોશિશ કરો. એમ તો મારા દીકરાને પણ તારી જરૂર છે, આ ઘરને પણ તારી જરૂર છે, આ ઘરની જવાબદારીઓને પણ તારી જરૂર છે. અને તું એ ભૂલી રહી છે. ઠીક છે, હું બીજો કઈ રસ્તો કરીને જઈશ. બધા રસ્તા બંધ છે. બળ કરવાનો મતલબ નથી, પણ એમ છતાંય જો તને તારી તાકાત અજમાવવાનો શોખ હોય તો તું જે કરવું એ કરી શકે. આગળથી પણ બંધ, પાછળથી પણ બંધ, બધી બારીઓ, આ બધું. અને જો તું તોડીશ ને કંઈ પણ કરીશ ને તો લોકો તારી વાતો કરશે. ભલે કરે વાતો, ત્યાંની બહુ ભાગી ગઈ. ભલે વાતો કરે. કરી લે બળ. આજે તો હું તને નહીં જ જીતવા દઉં. જોવું છે કે સ્વીટની કેટલી મજા નથી. હે ભગવાન, આ અશોક દવાખાને ગયો છે, જલ્દી આવે તો સારું. ખબર તો પડે કે સ્વીટી વહુની શું હાલત છે. હા બેટા, શું થયું? કેમ કઈ બોલતો નથી? શું ડૉક્ટરે કીધું? અરે બેટા વાત તો કર, શું કીધું? હું વાત કરું તમને.
અરે બેટા કાંઈક તો બોલ તો ખબર પડે ને વાત શું છે એમ. કેમ આમ ઢીલો પડી ગયો? શું વાત છે બેટા? મારી જીભ નથી ઉપડતી. કાંઈક તો વાત કર બેટા. ડોક્ટરે એમ કીધું કે કેમ કરવી મારે વાત તમને? પણ બેટા વાત નહીં કરતો મને કેમ ખબર પડશે? અરે ડોક્ટરે એમ કીધું છે કે ગાંઠ હતી ને એ ફૂટી ગઈ છે અને સ્વીટી હવે 2 દિવસની જ મહેમાન છે. હે ભગવાન, તું આ કયા જન્મનો બદલો લઈ રહ્યો છે અમારી સાથે? એની પાછળ કેટલો ખર્ચો કર્યો, છતાં પણ સારું ન થયું. જો આ મીરાઓ ટાઈમે આવીને દવાખાને લઈ ગયા હોત ને તો આ દિવસ ના જોવા પડત આપણે. હશે બેટા, જે થાય એ ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે. એની મરજી આગળ કોનું હાલે? બીજું તો શું કરવું આપણે? હજી હું સ્વીટીને કઈ થવા નહીં દઉં. હા, ડોક્ટર ખોટું બોલતા હોય કેમ દાદા? તમને કહું, ડોક્ટર તો ખોટું બોલતા હોય ને. હે ભગવાન, ડોક્ટર જે બોલતા હોય એ સાચું જ બોલતા હોય બેટા. એમ કયો ને કે હા ખોટું બોલતા હોય. ના બેટા, ભગવાનની ઈચ્છા છે તો આમાં આપણે શું કરીએ? જે દુઃખ આપણા જીવનમાં આપ્યું છે બસ એના હસતા મોઢે સહન કરી લેવાનું. બાકી રડવાથી તો કોઈ પાર આવવાનો નથી બેટા. સારું, હાલ હવે ઘરે તો જઈએ આપણે. હા, આપણી હારે જ કેમ આવું છું? અરે બેટા, આ જગતમાં ઘણી વાર આવું બધા હારે બનતું હોય છે. આપણને થોડી ખબર હોય છે માણસ જે જન્મો છે એનું મૃત્યુ તો છે જ, પણ જો સમયે મૃત્યુ થાય ને તો એનું બહુ દુઃખ નથી થતું. પણ આ સમય વગરનું જે મૃત્યુ થાય ને એનું દુઃખ જરૂર થાય છે. હું સમજુ છું બેટા. આપણે ઘરે નહીં, હાલ હું પણ દવાખાને આવું છું તારી હારે. હાલ, ઢીલો નહીં પણ બેટા. એ કઈ બાજુ? મમ્મી હીરાને બહાર કાઢતો હતો. કેમ? જો કંઈક ખાવું પીવું હશે તો પૂછી લઉં ને. નથી ખાવું ને નથી પીવું એને. કારણ કે જ્યારથી મેં આ બધી બાજુ તાળા મારી દીધા છે ને, ઘરની બહાર નથી જવા દેતી ને, જ્યારથી અશોક આપણા ઘરે નથી આવ્યો ને તે દિવસથી જેણે ખાવા પીવાનું બંધ કરી દીધું છે. મમ્મી ગઈ હતી હું એને પૂછવા માટે. તું જેટલી નિર્દય સમજે છે ને એટલી હું છું નહીં. મને ખબર છે, પણ આ કેટલા દિવસથી તમે એને એક રૂમમાં પૂરી દીધી છે. હવે એને બહાર તો કાઢવી પડશે ને, આમને થોડી રખાશે એને. માનું છું કે એને ભૂલ કરી છે અને ગુસ્સો તો મને પણ આવે છે, પણ આમ ઘરમાં એને આમને પૂરી રાખશું તો એનાથી શું થવાનું છે? બહાર કાઢશું તો ફરી પાછી એ તો એની એ જ છે ને. તો શું કરશું? બહાર કાઢશું પછી અશોકને મળશે, અશોક આપણા ઘરે આવશે. આ બધું તો ચાલુ જ રહેવાનું છે. પૂછી લઈએ એને બહાર કાઢીને કે હજી તારે કેટલા દિવસ રૂમમાં પૂરાઈ રહેવું છે? હવે સુધરવાનું નામ લેવાનું છે કે પછી હજી અમે તને આમના જ પૂરી રાખીએ? એક કામ કરને, એને બહાર કાઢીશું, એને પૂછશું. એવું કંઈ જ નથી કરવું. એને આઝાદ કરી મોકલી દે. એને એના પિયર મોકલી દઈએ, પછી અશોકને જે કરવું હોય એ કરે, આને જે કરવું હોય એ કરે અને છૂટાછેડા આપી દઈએ. પિયર જવા માટે મેં કેટલી વાર કહ્યું હશે, ધક્કા મારીને કાઢી છે ઘરની બહાર. જવી જોઈએ ને, પિયર તો જવું નથી. બધાની સામે તો એમ જ દેખાડવું છે કે ઘરને હું સાચવું છું, મારા ઘરનું હું ધ્યાન રાખું છું. આ બધે સારી બનતી ફરે છે, પણ તમને અને મને જ ખબર છે કે ઘરમાં આપણા પર શું વીતી રહી છે. શું કરશું તો હવે?
તું કેમ કરી મને કોઈ વાંધો નથી. તારી હા એ હા અને તારી ના એ ના. હું તો કહું છું કે અને મારી ખાલી પૂર્વથી કઈ નહીં. હા, બરાબરનો મેથી પાક આપીએ ને તો કદાચ સમજ. ના બેટા, એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવો ને એમાં મહાનતા નથી. મારશું શું કામ? મારશું તો એ નફટ થઈ જશે. જે કરવાનું છે તો એ કરવાનું જ છે ને. કરવાનો છે તો કરવાનો. તો આ લોકો ઘર ખાલી કરીને જતા રહે તો સારું છે. અશોકને પણ મેં ધમકાવ્યો હતો અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બીજી વાર મારા ઘરમાં પગ ના મૂકતો. હા, એ નથી દેખાતો પણ આના અભરકા પૂરા નથી થતા ને. હજી પણ ખબર નહીં બંને વચ્ચે શું સંબંધ છે એ તો સાબિત થતું નથી. આપણે કઈ કહીએ છીએ તો આપણી સામે ભડકે છે, સામે બોલી દે છે. તો પછી રેવા દે ને એના રૂમમાં. નથી બહાર કાઢવી. ભૂખ લાગશે ને ત્યારે આ ફૂડી આપણને કહેશે ત્યારે આપી દેશું જમવાનું. મારું કઈ મન નથી લાગતું. આ કામ પર જાઉં છું ને છતાંય વિચાર તો ઘરના જ આવે છે. હા તો તું કામ પર જવાનું બંધ કરી દે. એની બાજુમાં બેઠો રહે. એમ છતાંય તારી સાથે કોઈ વાતચીત તો કરવાની જ નથી. ઝઘડા સિવાય બીજું કઈ તો કરવાની જ નથી. ઘરમાં કઈ વધ્યું છે? ઝઘડાઓ જ થાય છે. એ તારી પત્નીના હિસાબે થાય છે ને. આ તમારો ને મારો સ્વભાવ જો શાંતિથી વાત કરતા હતા એના બદલે આપણે વરાળા નાખી નાખીને ઘરમાં હવે વાત કરી રહ્યા છીએ. શું કરવું તો? અરે એક વ્યક્તિના હિસાબે આટલો મોટો ઝઘડો થઈ રહ્યો છે અને એ પોતે સુધરવાનું નામ નથી લેતી. બાકી કઈ સાસુ એવી હોય કે પોતાની વહુને ઘરમાં આવી રીતે પૂરીને રાખે? હું તો કહું છું અશોકને બોલાવીને આપી દઈએ આને કે લઈ જા સાચવવાને. તારી એક પત્ની છે ને બબ્બે પત્ની રાખ ઘરમાં. ને અમે છૂટા થઈએ. આ વાત સાથે હું સહમત છું. એક વખત ઘરે જ બોલાવી લઈએ અને ઘરે બોલાવીને દૂધને પાણીનું પાણી કરી નાખીએ. ઠીક છે. ફોન કરે ને અને બોલાવીએ. મને લાગે છે કે એ આવશે નહીં, કારણ કે બી ગયો હશે આપણાથી. શું કામ નહીં આવે? ફોનમાં એને ચોખ્ખું મને કીધું કે હા હું આવું છું અને ધીમા અવાજે બોલતો હતો. મેં ફોન કર્યો એટલે ડરતો હતો. હા, શબ્દ નીકળતા નહોતા એની પાસે. દુખી હશે, હા, ડરતો નહીં હોય. આ દુઃખી તો ખાલી કહેવાનો, બાકી તો હરખ સમાતો નહીં હોય કે મને ઘરે બોલાવ્યો છે. હા, આવો મહેમાન આવો. હા, કેમ છો? તબિયત સારી તમારી? અરે એનું મોઢું તો જો. આ મીરા વગરનો તડપીને બિચારો અડધો થઈ ગયો છે. હા યાર, આ બાજુ અહીંયા વિરહની વેદના, આ બાજુ અહીંયા વિરહની વેદના. આગ તો બંને બાજુ એકદમ બરાબર લાગી છે નહીં? પણ રડે છે શું કામ? આ ડુંગળી સુધારતો હતો ઘરે. હા, જો તને બોલાવ્યો તો મેં સારું કામ જ કર્યું ને. તું તો ખુશ થવો જોઈએ. મોઢા પર સ્માઈલ ને આંખમાં આંસુડા હોવા જોઈએ. હા, આજે તારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આજે મીરાને અમે તને સોંપી રહ્યા હા, જો આમ ગોત. ઘરમાં ગોત તો ખરા મીરા છે ક્યાં? જો જો બધી બાજુ જો. છે? દેખાય છે? દેખાય નથી દેખાતી? અરે હું લઈને આવું ને રૂમમાં પૂરેલી છે. હા, કેટલા દિવસથી રૂમમાં મમ્મીએ પૂરી છે. કારણ કે જો રૂમમાંથી બહાર કાઢી તો તારી પાસે આવી જાય. એટલે અમારે કંઈક તો કરવું પડે ને. બસ આદિ, કેટલી વાતો કરીશ. લઈ આવ ને તારા માણસના, અહીંયા પ્રાણ પંખેર ઉડી જશે. અને આમ પણ આ વ્યક્તિ છે ને એટલો બધો દુઃખી થઈ ગયો છે ને એને જોયા વગર. મને એવું લાગે છે કે 1 થી 2 મિનિટ વધારે જશે ને તો ડોક્ટર કહેશે કેસ ખલાસ. ઉભા રહો. હા, રડતો નહીં આવ્યો. હા, હમણાં દીદાર થઈ જશે હા તમારા બંનેનો. આંખથી આંખ મેળવી લેજો. હા, ચાલ. અરે ચાલ જલ્દી. હા, ચાલ. હા, બેસી જા. લે અશોક, પકડ, સંભાળ. બસ શું? હા જો. હા, તારી વાઈફ નવી. હા, બીજા લગ્ન કરાવશું ધામધૂમથી તારા. હા, જો તારી યાદમાં રડતો હતો. મેં બોલાવ્યો ને તો રડતા રડતા ઘરમાં આવી ગયો. અને તું પણ હા અંદર એકલી પુરાઈને રડતી જ હતી ને. હવે રડતા નહીં બંને. હા, ખુશ થાવ. આનું મોઢું તો જો. ખરેખર બંને બાજુથી આગ એક સરખી જ લાગી હતી. આને એટલો પ્રેમ, તને એટલો પ્રેમ, તું અંદર દુખી, આ અહીંયા દુખી. આટલો પ્રેમ તો જિંદગીમાં ક્યારેય કોઈએ કોઈને કર્યો જ નહીં હોય નહીં? હા, જલ્દી આને લઈ જા એટલે અમે લોકો છૂટા થઈએ. કન્યાદાન હું આપીશ, ફેરા હું ફેરવીશ, મોજ કરો. તારા મમ્મી પપ્પા કદાચ નહીં માને ને તો જાઓ બંને. હા, પ્રેમથી જાઓ. આદિ શું બોલો છો? તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. અશોકભાઈ,
શું કામ રડો છો તમે? ફરી પાછું નાટક ચાલુ કરી દીધું. હા, શું કામ રડો છો? અને તમે જેવું કઈ સમજો છો એવું કઈ નથી. અરે બધું સમજી લીધું ને જાણી પણ લીધું છે. હવે થાકી ગયા છે તમારાથી અને એટલા માટે રાજી ખુશીથી તારો હાથ છે ને આને સોંપું છું. તારે એની સાથે જ્યાં જવું હોય ત્યાં જા. બસ કરો હવે. હવે બસ કરો. અરે ભાઈ અમે પગે લાગીએ તને. તમે લોકો બસ કરો હવે. બક્ષી દો અમને બંને મા દીકરાને. મીરા બાપી, સાથી આ કરીને તમે મારી ચિંતા વધારી રહ્યા છો. શું થયું છે? બોલો. ડરતો હશે કે એક પત્ની ઘરે છે અને બીજી પત્નીને લઈને કેમ જવી? હા, ડર તો લાગે ને. હા એ વાત તો સાચી છે. સુડી વચારે સોપારી જેવું કામ થઈ ગયું. એને એમ હતું કે મીરાને તો હું આવી રીતે મળ્યા કરીશ, ક્યારે ઘરે તો નહીં લઈ જાઉં. અને વાત રહી સ્વીટીની, તો સ્વીટી તો ઘરે છે અને મીરાને અંદર પગ નહીં મૂકવા દે. આ તો અત્યાર સુધી તો આપણે હેરાન થતા હતા ને. અત્યાર સુધી એને એમ હતું કે આ લોકોને ખબર છે કે અમારા બંને વચ્ચે કઈ છે અને આપણે હેરાન થતા હતા. હવે હેરાન થવાનો વારો એનો આવ્યો છે કારણ કે આપણે એને સોંપી દીધી છે. એટલે એના ઘરે જશે એટલે સ્વીટી એને ઉધરો લઈ લેશે. બસ કરો ને હવે. મીરા બાપી, સ્વીટી, હવે તમે બંને અહીંયા બેઠા છો શું? જાઓ. આમ તો મોઢું કાળું કરી જ દીધું છે ને, હવે સાવ મોઢું કાળું કરી લો. નીકળો અહીંયાથી બંને. બસ કરો હવે. સ્વીટી આ દુનિયામાં નથી રહી. શું બોલો છો અશોકભાઈ? શું થયું સ્વીટીને? ભાભી, સ્વીટી આપણને છોડીને જતી રહી. અને છેલ્લી વાર હું ડૉક્ટર પાસે ગયો ને 2 દી પહેલાં, ત્યારે જ કહી દીધું હતું ડૉક્ટરે કે હવે સ્વીટી 2 દિવસની જ મહેમાન છે. અશોક, એટલે સ્વીટીને ખરેખર 3rd સ્ટેજનું કેન્સર હતું? હા મમ્મી, કેવો સવાલ કરો છો તમે? આટલા દિવસથી રાડો પાડી પાડીને થાકી ગયા અમે લોકો. સ્વીટીને 3rd સ્ટેજનું કેન્સર છે. અરે હું તો મારો માતાનો ધર્મ નિભાવતી હતી, ફ્રેન્ડ હતી મારી. તમે લોકોએ ક્યારેય મારી વાત ન સાંભળી. હર હંમેશા મારા અને અશોકભાઈના ચરિત્ર વિશે વાતો કરવામાં જ રહ્યા તમે બંને. તો પછી તું દવાખાને શું કામ લઈ જતી હતી એમને? કારણ કે અશોકભાઈનું દુઃખ નહોતા જોઈ શકતા. અરે તમે જ વિચાર કરો ને, કદાચ સ્વીટીની જગ્યાએ હું હોત તો તમે શું કરો? સ્વીટીને કોઈ દિવસ કહ્યું જ નથી અશોકભાઈ કે એને આટલી મોટી પ્રોબ્લેમ છે. અને અશોકભાઈ હર વખત હોસ્પિટલે લઈને જાય તો સ્વીટીને ખબર પણ તો પડી જાય ને કે એનો પતિ શું કામ આટલો દોડા કરે છે એની પાછળ. અશોકભાઈ સ્વીટીને એમ કહ્યું હતું કે એના પેટમાં એક ગાંઠ છે જે ઓપરેશન કરવાથી ઠીક થઈ શકે એમ છે. અને અશોકભાઈની પરિસ્થિતિ પણ એટલી ખાસ નથી કે દર 2 દિવસે રજા પાડી શકે. એટલે મેં અશોકભાઈને કહ્યું કે તમે તમારા કામમાં ધ્યાન આપો, સ્વીટીનું ધ્યાન રાખો. દવાખાને લઈ જવાની જવાબદારી હું લઈશ. કારણ કે હું પણ તો એક ફ્રેન્ડ છું ને. મારી પણ તો એક ફ્રેન્ડશિપની જવાબદારી હતી ને મમ્મી. અને મેં તમને એટલે વાત નહોતી કરી કે આ વાત તમે બીજા કોઈને કહો. તમને ઘણી વાર મીરા ભાભીએ કહેવાની કોશિશ કરી, પણ તમે અમારા સંબંધને તો અલગ જ ગણતા હતા ને. છોડો ને અશોકભાઈ, હવે આ બધું બોલીને કોઈ જ ફાયદો નથી. જો મમ્મી અને આદિત્યને સમજવું હોત ને તો ઘણો સમય હતો એ લોકો પાસે. મેં બહુ સાબિતી આપી છે, બહુ સમજાવ્યા છે. ખબર નહીં એ લોકોના મગજમાં આવું શું કામ આવ્યું, ક્યાંથી આવ્યું, કોણે મગજમાં ભર્યું. સ્વીટી ભાભીના લીધે. અશોકભાઈ અવારનવાર અહીંયા આવતા હતા, મમ્મી ફરિયાદ કરતા હતા તો મમ્મીએ જ મને કહ્યું હતું કે એની પત્નીને જઈને પૂછ્યા. તો હું પૂછવા માટે ગયો હતો. મેં એમને કહ્યું કે તમને કેન્સર છે. એટલે એ તો હસવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કેમ બકવાસ વાત કરો છો. હું તો હા મારા પેટમાં નોર્મલ એવી ગાંઠ છે એટલા માટે જાઉં છું, બીજું કંઈ નહીં. એટલે મમ્મીને આવીને મેં વાત કરી કે એમને તો કંઈ નથી, અમને થોડી ખબર હતી કે તમે લોકો એને વાત જ નથી કરી. અને પાછું બન્યું એવું કે મીરા અશોકને હાથ પકડીને અહીંયાથી અંદર લઈ ગઈ. એટલે મારો શક વધારે પડતો ગાઢ થઈ ગયો. હા મમ્મી, કારણ કે તમે ન બોલવાના શબ્દો બોલતા હતા જે મારાથી સહન ન થાય. અરે હું શું કામ અશોકભાઈ સાથે પર્સનલમાં વાતો કરું? મારી પાસે ફોન છે, હું મેસેજ પણ કરી શકું ને ચૂપચાપ વાત કરવી હોય તો. પણ અમારો સંબંધ એવો ક્યારેય ખોટો નહોતો એટલે
એટલે મમ્મીની વાત પર મને બહુ ગુસ્સો આવ્યો અને મમ્મીની સામે હાથ પકડીને અશોકભાઈને બહાર લઈ ગઈ. માફ કરજો અશોકભાઈ. મીરા, જુઓ, મારી અને મમ્મીથી બહુ મોટી ગેરસમજણ થઈ ગઈ. અમે તમને ખોટા સમજી બેઠા અને મારા ઉપર આરોપ નાખતા રહ્યા. હું પણ તમારી માફી માંગુ છું. કદાચ મારા ઘરની લક્ષ્મીને હું પોતે જ ન સમજી શકી. અને બાજુવાળા સવિતાબેન જ્યારે 3-4 દિવસ મંદિરે નહોતા આવ્યા ને ત્યારે પણ મંદિરે જવાના સમયે તમને ઘરમાં આવતા જોયા હતા. હા, બધી વાત ભેગી થઈ અને મેં બીજાની વાતને સાંભળીને તમારા લોકો ઉપર શંકા કરી. પણ ભૂલ તો માણસથી જ થાય છે ને. હવે જ્યારે બધી હકીકતની ખબર પડી ગઈ છે તો માફી માંગીએ છીએ ને. એક વાત સાચી છે કે સ્વીટી પાછી તો નહીં આવી શકે, પણ માફ કરજો, અમે તમારા દુઃખમાં ભાગીદાર ન થઈ શકીએ, પણ તમને હેરાન વધુ કર્યા. વાંધો નહીં, ભગવાન નહીં હાજી સહાય છે. અને સ્વીટીના પણ શ્વાસ એટલા જ લખ્યા છે. પણ હવે મેં ને મારા બાપુજીએ નક્કી કર્યું કે અમે હવે ગામડે રહેવા જતા રહીશું. હાલો, જય શ્રી કૃષ્ણ. હા.